જબરદસ્ત જવાબી કાર્યવાહી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે। પાકિસ્તાન અનેક ઠેકાણો પર ભારતના હુમલા, ઇન્ટરનેશનલ બોર્ડર ઉપર ભારતની જવાબી કાર્યવાહી છે જોવા મળે છે। એલઓસી ભારતીય સેનાની જોરદાર ગોળીબારી કર્યો છે એલઓસી ઉપર। ભારતીય સેનાએ પણ છેલ્લા કેટલાય દિવસોથી નાપાક પાકિસ્તાનના સૈનિકો છે એ સીઝફાયરનું ઉલ્લંઘન અને એલઓસી પર ફાયરિંગ જે કરતા તેનો જડબાતોડ જવાબ આ વખતે ભારતીય સેનાએ પણ આપ્યો છે અને ભારતીય સેનાએ પણ એલઓસીમાં જોરદાર ગોળીબારી કરી અને પાકિસ્તાનના સેનાના જવાનો છે એને જડબાતોડ જવાબ આપ્યો છે। એક પછી એક મિસાઇલ છે એને ડિફ્યુઝ અને એને તબાહ કરવામાં, પાકિસ્તાનના જે હુમલાઓ હતા તેને નિષ્ફળ કરવામાં પાકિસ્તાનની તમામ હુમલાઓને સાંભળી લે પાકિસ્તાન, તારા એક પણ હુમલા એ નાપાક થકી જે તું હુમલાઓ કરી રહ્યો છે ભારત સફળ નહીં થવા દે અને એની સાક્ષી 8 મેની રાત 9 મેની રાત એ સાક્ષી બન્યું છે અને 10 મેની સવાર પણ સાક્ષી બન્યું છે। 3 દિવસ પાકિસ્તાનમાં સૂર્યોદય નહીં પરંતુ સૂર્યાસ્ત થતું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે। અડધી રાતે પાકિસ્તાનમાં સૂર્યનો ઉદય થતો હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા છે અને સૂર્યોદય કઈ રીતે પાકિસ્તાનમાં તો ભારત થકી જે હુમલાઓ કરવામાં આવે છે અને એના વિસ્ફોટના પ્રચંડ જ્વાળાઓ જે દેખાય છે એ જ્વાળાઓ થકી નક્કી થાય છે કે પાકિસ્તાનમાં અડધી રાતે સૂર્ય ઉગી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવે છે। એક પછી એક આ પીઓકેના દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો, જલાલપુર જાટના પાકિસ્તાન, સિયાલકોટ અને નીલમ વેલી કે જે પણ પીઓકેમાં આવેલું છે તેના દ્રશ્યો આપ જોઈ શકો છો। 4 અલગ અલગ સ્ક્રીનમાં આ 4 અલગ અલગ સ્ક્રીન એ વાતની સાબિતી આપે છે, પુરાવા આપે છે કે પાકિસ્તાન હતું નતું થવાની તૈયારીમાં છે, પાકિસ્તાન નકશામાંથી ગાયબ થવાની તૈયારીમાં છે, પાકિસ્તાનના ભાગલા થવાની તૈયારીમાં છે। જે પાક એટલે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર જે છે એ ઇન્ડિયા ઓક્યુપાઈડ કાશ્મીર બનવાની તૈયારીમાં છે। આ 4 સ્કીનો એ વાતની સાબિતી આપે છે કે પાકિસ્તાનમાં કયા પ્રકારે ભારતની જવાબી કાર્યવાહી છે એ જોવા મળી રહી છે અને એટલા માટે થોડી જ વારમાં, થોડી જ ક્ષણોની અંદર ભારતીય સેના જે છે એ પ્રેસ કોન્ફરન્સ કરી અને ઓપરેશન સિંદૂર જે યથાવત છે અને એ ઓપરેશન સિંદૂરમાં જે રીતે ભારતને પાકિસ્તાનને જડબાતોડ જવાબ અને પરાસ્ત કરવાની જે નીતિ છે એ અપનાવી છે। વિક્રમ 1 ને 2 ને અને 3 એરબેઝ અને એરપોર્ટ ઉપર વિનાશક વિસ્ફોટ, વિધ્વંસક વિસ્ફોટ જોવા મળ્યા છે અને થોડી વારમાં એ વાતની પુષ્ટિ પણ થઈ શકે છે। બિલકુલ, એટલે અહીંયા એક વાત એ પણ સમજી લેવા જેવી છે, પણ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે થોડીક જ વારમાં સેનાની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે। થોડીક જ વારમાં ભારતીય સેના એ સૌથી મોટા ખુલાસા કરશે। થોડીક જ વારમાં ભારતીય સેના જે પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે અહીંયા જે તણાવ વધ્યો છે તેને લઈને આ પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહી છે। અગાઉ જે રીતે મેં વાત કરી હતી, અગાઉ પણ જે રીતે હું વાત કરી રહ્યો હતો કે સેના આ વખતે સેના પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે। અગાઉ જે વિદેશ મંત્રાલય દ્વારા જે છેલ્લા 2-3 દિવસથી જે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા ત્યારે હવે સેના જે છે એ આગળ આવે છે અને સેના દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે અને સેના એ તમામ માહિતી આપશે, કારણ કે હવે અહીંયા આ જે ઘરમાં ઘૂસીને અહીંયા જે અટેક કરવામાં આવ્યો છે, એરબેઝ પર જે અટેક થયો છે તેને લઈને આ પુષ્ટિ કરવી એ ખૂબ જ જરૂરી છે અને પુષ્ટિ વહેલી તકે કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે પાકિસ્તાનને ખબર પડવી જોઈએ કે અમને આ જે ડેટા છે અત્યારે જે આ ફાઇનલ ડેટા જે છે એ આપણી જનતા સુધી પહોંચવો જોઈએ અને એટલા માટે જે સેના થોડીક જ વારમાં એ પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહી છે। એ પ્રેસ કોન્ફરન્સની અંદર આપણને ખબર પડી જશે કે અહીંયા જે અટેકની વાત કરવામાં આવે છે, જે નાપાક પાકિસ્તાન જે અટેક, જે ડ્રોન હુમલા નથી કર્યા અમે આવી જે વાત કરે છે, દરેક હુમલાનો અહીંયા એ ના જ પાડી રહ્યું છે, એ નકારાત્મક જવાબ આપે છે કે અમે આ કોઈ જ હુમલા કર્યા નથી। એ તમામ પુષ્ટિ થોડીક જ વારમાં આપણને સેના જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરશે ત્યારે આપણને ડેટા મળશે, આપણને માહિતી ઓફિશિયલી મળશે।
ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ વધી રહ્યો છે, તણાવ ખૂબ જ હવે એ ચરમસીમાએ પહોંચ્યો છે અને હવે આપણે પ્રતિકાર જે રીતે આપણે ડિફેન્સિવ મોડમાં હતા એ ડિફેન્સિવ મોડમાં હતા અને એટલા માટે જ પાકિસ્તાન એ વારંવાર આપણી ઉપર હુમલા કરી રહ્યું હતું અને આપણે માત્ર ને માત્ર એમના હુમલા રોકી રહ્યા હતા, પણ હવે અટેકિંગ મોડમાં આવવાનું છે અને એટલા માટે જ સેના જે છે એ હવે તૈયાર છે. સેના જે છે એ હવે અટેકિંગ મોડ માટે તૈયાર છે અને એ પહેલા પ્રેસ કોન્ફરન્સ ખૂબ જ મહત્વની, ખૂબ જ અગત્યની આ પ્રેસ કોન્ફરન્સ કે જેની અંદર એ તમામ માહિતી આપવામાં આવશે અને આગળ જો પાકિસ્તાન આવી જ હરકતો કરતું રહેશે તો ભારત કેવી તૈયારી બતાવશે, ભારત કેવી રીતે હુમલો કરશે તેને લઈને આ પ્રેસ કોન્ફરન્સની અંદર માહિતી મળી શકે છે. ત્યારે વધુ એક બ્રેકિંગ ન્યૂઝ ઓપરેશન સિંદૂરને લઈને ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે સૌથી મોટા સમાચાર. પાકિસ્તાનમાં 3 સ્થળોએ મોટા વિસ્ફોટ થયા છે. 3 સ્થળ જેમાં રાવલપિંડી, લાહોર, પાકિસ્તાનની અંદર બોમ્બ વિસ્ફોટ થયા અને સાથે જ ઇસ્લામાબાદની અંદર પણ બ્લાસ્ટના ભયંકર દ્રશ્યો સામે આવ્યા. આ ત્રણેય દ્રશ્યો આપ જોઈ લો એ પાકિસ્તાનની હરકતો બાદના આ દ્રશ્યો આપ જુઓ કે જ્યાં નૂરખાન એરબેઝ પર વિસ્ફોટ થયા, પંજાબ પ્રાંતના રફીકી એરબેઝ પર બ્લાસ્ટ થયો અને આ તમામ જે ચકલાલા કેન્ટ પાસે પણ જે મોટો વિસ્ફોટ થયો છે, આ વિસ્ફોટ એ વાતની સાબિતી છે કે જો ભારતની સામે તમે જોશો, ખરાબ નજરે જોશો તો ભારત તમને તમારી જ ભાષામાં જવાબ આપશે. અને એના આ દ્રશ્યો જોઈ લો, આ દ્રશ્યો કે જેમાં આગમાં બળી રહ્યા છે આ એરપોર્ટ્સ, આગમાં આ એરપોર્ટ જે છે એ અહીંયા તબદીલ થયા છે. નૂરખાન એરબેઝ હોય, રફીકી એરબેઝ હોય કે પછી નૂરખાન ઇસ્લામાબાદનું એરપોર્ટ હોય, સિયાલકોટ હોય, આ તમામ જગ્યા પર અહીંયા એરબેઝ પર જે રીતે અહીંયા આગના દ્રશ્યો સામે આવ્યા છે એ ભારતે આ પાકિસ્તાનની સામે મચાવેલી તબાહીના દ્રશ્યો છે. પાકિસ્તાન કે જે ઘૂસણખોરી કરે છે, પાકિસ્તાન કે જે નિર્દોષ લોકો પર ગોળીબાર કરે છે, સીઝ ફાયરનું વારંવાર ઉલ્લંઘન કરે છે, એ પાકિસ્તાનને આ રીતે જવાબ આપવામાં આવ્યો છે ભારત દ્વારા. અહીંયા નૂરખાન એરબેઝના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, ઇસ્લામાબાદના સિયાલકોટની અંદર અને રફીકી એરબેઝના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો. નૂરખાન એરબેઝ ઇસ્લામાબાદ જે એરપોર્ટ જે છે એના દ્રશ્યો જોઈ રહ્યા છો. પાકિસ્તાનની તસવીરના દ્રશ્યો આ સાઉન્ડની સાથે તમે સાંભળો, અવાજની સાથે તમે સાંભળો, કારણ કે આ જે તબાહીના આ જે भाईजान नूर खान बेस में आके गिरा है, ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने. अभी एक जहाज गुजरा है और ये नूर खान और एक गाड़ी वाली गलत गुजरी है, बच गई, शुक्र है. जब गिरा है ना, आग लगी, गाड़ी गुजर गई है. मैंने भी सोचा, मैं कहा नहीं यार, तो बड़ा रिस्क है. नहीं शायद स्पीड में हुआ ये निकला. ये अभी एक दूसरा ब्लास्ट भी हुआ है हमारी ये नूर खान एयर बेस पे, और बहुत तेज़ी से ये एक और अटैक हुआ और ये आप लोग देख सकते हैं कि कितना ये काफ़ी ज़्यादा हुआ है. ये भी सेकंड ब्लास्ट हुआ है और ये काफ़ी हैवी ब्लास्ट हुआ है. ये अभी भी ब्लास्ट हुआ है एयरपोर्ट रनवे के ऑपोजिट साइड पे, रनवे के ऑपोजिट साइड पे ब्लास्ट हुआ है और आग भी लगी हुई है. ये मेरी छत से नज़र आ रही है. ये अभी भी ब्लास्ट हुआ है एयरपोर्ट रनवे के ऑपोजिट साइड पे, रनवे के જે રીતે પાકિસ્તાને હુમલાઓ કર્યા અને એ પાકિસ્તાનમાં જે આ 3 જગ્યાએ હુમલા થયા, વિસ્ફોટ થયા, પાકિસ્તાને જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત સુધી જે 26 જગ્યા પર ડ્રોન અટેક કર્યા હતા, એ તમામ ડ્રોન અટેકને 26 જગ્યાએ જે ડ્રોન અટેક કર્યા હતા તેને અહીંયા ભારત દ્વારા જે નિષ્ફળ કરવામાં આવ્યા. અને આ 3 એરબેઝના આપ દ્રશ્યો જોઈ લો, નૂરખાન એરબેઝ હોય, ઇસ્લામાબાદ એરપોર્ટ હોય કે પછી રફીકી એરબેઝના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અને સાથે જ સિયાલકોટના
આ દ્રશ્યો જે આપ અહીંયા ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો પાકિસ્તાનના પંજાબ પ્રાંતની અંદર નુરખાન એરબેઝ, રફીકી એરબેઝ અને ઇસ્લામાબાદ એરપોર્ટ પરના આ દ્રશ્યો આપે જોયા અને જે રીતે ગઈકાલ રાતથી જે માહોલ, જે પરિસ્થિતિ વધારે કપરી રહી છે અને પાકિસ્તાનની અંદર જે એક બાદ એક ભારત દ્વારા અટેક કરવામાં આવ્યા. भाईजान नूर खान बेस में आके गिरा है. ये अटैक हुआ है नूर खान बेस पे, बिल्कुल घर के सामने. अभी एक जहाज गुजरा है और ये नूर खान बेस के ऊपर अटैक हुआ है. भाईजान नूर खान बेस में आके गिरा है. ये और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है. जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक. मैंने भी सोचा, मैं कहा नहीं यार तो बड़ा रिस्क है. नहीं शायद स्पीड में हुआ हो ये निकला है. ये अभी एक दूसरा ब्लास्ट भी हुआ है हमारी ये नूर खान एयर बेस पे ही, और बहुत तेजी से ये एक और अटैक हुआ और ये आप लोग देख सकते हैं कि कितना ये काफ़ी ज़्यादा हुआ है. ये भी सेकंड ये अभी भी ब्लास्ट हुआ है एयरपोर्ट रनवे के ऑपोजिट साइड पे. रनवे के ऑपोजिट साइड पे ब्लास्ट हुआ है और आग भी लगी हुई है. ये मेरी छत से नज़र आ रही है. ये अभी भी ब्लास्ट हुआ है एयरपोर्ट रनवे के ऑपोजिट साइड पे. रनवे के ऑपोजिट और एक गाड़ी बड़ी गलत गुजरी है, बच गई, शुक्र है. जब गिरा ना आग लगी, गाड़ी गुजर गई एक. मैंने भी सोचा, मैं कहा नहीं यार तो बड़ा रिस्क है. नहीं शायद स्पीड में ये अभी एक दूसरा ब्लास्ट भी हुआ है हमारी ये नूर खान एयर बेस पे ही, और बहुत तेजी से ये एक ઓપરેશન સિંદૂરને લઈને બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈને જે પ્રેસ કોન્ફરન્સ થવાની હતી સેના દ્વારા ભારત પાકિસ્તાન વચ્ચે આજે તણાવ વધી રહ્યો છે તેને લઈને જે સેના પ્રેસ કોન્ફરન્સ કરવામાં આપવામાં હતું જેનો સમય હવે બદલવામાં આવ્યો છે. સવારે 10 કલાકે સેના હવે આ પ્રેસ કોન્ફરન્સ કરશે. થોડી વાર પહેલા જ જે રીતે આ અનાઉન્સ કરવામાં આવ્યું છે કે જે રીતે ભારતીય સેના જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેનો સમય બદલવામાં આવ્યો છે. સેના હવે સવારે 10 વાગે આ પ્રેસ કોન્ફરન્સ કરશે. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતીય સેના દ્વારા જે ઓફિશિયલ સ્ટેટમેન્ટ આવવાનું હતું, જે ઓફિશિયલ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવવાની હતી તેનો સમય હવે 10 વાગ્યાનો કરવામાં આવ્યો છે. 10 વાગે આ પ્રેસ કોન્ફરન્સ થશે. સવારે 10 કલાકે ભારતીય સેના એ તમામ મોટા ખુલાસા કરશે. તમામ માહિતી એ પહોંચાડવામાં આવશે પ્રેસ કોન્ફરન્સ દ્વારા. તમામ ઓફિશિયલ ડેટા એ પહોંચાડવામાં આવશે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા. તમામ મોટા ખુલાસા એ ભારતીય સેના હવે 10 વાગે કરશે. 10 વાગે આ ભારતીય સેનાની પ્રેસ કોન્ફરન્સનો સમય બદલવામાં આવ્યો છે. અહીંયા જે એક બાદ એક જે સમાચાર મળી રહ્યા છે, એક બાદ એક જે બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે, તમામ આપના સુધી પહોંચાડી રહ્યા છીએ. ગઈકાલે ફરીવાર પાકિસ્તાને તેની અવળચંડાઈ બતાવી છે. પાકિસ્તાને ફરીવાર એ ભારતને છંછેડવાનો પ્રયત્ન કર્યો છે અને ભારતે પણ તેને જ તેના ભાષામાં જવાબ આપ્યો છે. પાકિસ્તાનને એ જડબાતોડ જવાબ આપ્યો છે અને જે રીતે અગાઉ પણ તમે એ દ્રશ્યો જોયા હતા કે ત્યાંના એરબેઝ કઈ રીતે સળગી રહ્યા છે. ભારતની સામે પડનાર આ પાકિસ્તાનના એરબેઝની શું પરિસ્થિતિ થઈ છે એ તમે દ્રશ્યો જોયા. હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે અહીંયા જે આ તણાવ વધી રહ્યો છે એ તણાવ કેટલો હવે એ કઈ પરિસ્થિતિમાં પહોંચ્યો છે અને કેવી રીતે ભારત અત્યારે ડિફેન્સિવ મોડમાં છે કે અટેકિંગ મોડમાં છે એ આપણને 10 વાગે સેનાની પ્રેસ કોન્ફરન્સમાં તમામ માહિતી મળશે. ભારતીય સેના દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવી છે એ પણ 10 વાગે
એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. પાકિસ્તાને મિસાઇલથી દિલ્હીને ટાર્ગેટ કર્યું હતું. ભારતે પાકિસ્તાનની મિસાઇલ તોડી પાડી હતી. દિલ્હીને ટાર્ગેટ કરવામાં આવ્યું હતું. પાકિસ્તાનને ફતેહ-1 મિસાઇલની જે હુમલો કર્યો હતો ત્યારે ફતેહ-1 મિસાઇલનો હુમલો એ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાનની આ ફતેહ-1 મિસાઇલનો ઉપયોગ દિલ્હીને ટાર્ગેટ કરવા માટે કર્યો હતો, પણ દિલ્હીને ટાર્ગેટ કરતા પહેલા એને વિચારવું જોઈએ કે તમારી કોઈ પણ પ્રકારની મિસાઇલ એ ભારતીય સેનાની એ ડિફેન્સ સિસ્ટમની સામે એ ટકી નહીં શકે. એટલા માટે જ આ મિસાઇલ ફતેહ-1 મિસાઇલ કે જેના આ હુમલાને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે તેને તોડી પાડવામાં આવ્યો છે. અહીંયા આ ફતેહ-1 મિસાઇલનો હુમલો એ ટાર્ગેટ જે દિલ્હીને કરવામાં આવ્યું હતું તેને અહીંયા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ભારતે હરિયાણામાં પણ ફતેહ-1 મિસાઇલ તોડી પાડી છે. પાકિસ્તાને મિસાઇલથી દિલ્હીને ટાર્ગેટ કર્યું હતું, હરિયાણાને ટાર્ગેટ કર્યું હતું, પણ આ બંને જગ્યાના આ ટાર્ગેટને અહીંયા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ફતેહ-1 મિસાઇલ કે જેનો હુમલો આ પાકિસ્તાન ઈચ્છતું હતું કે તેના દ્વારા હુમલાઓ કરીએ, પણ અહીંયા ભારતીય સેના એ સક્ષમ છે આ તમામ પ્રકારની મિસાઇલને તોડી પાડવા માટે. ભારતે હરિયાણામાં જ ફતેહ-1 મિસાઇલને તોડી પાડી છે. જે રીતે પાકિસ્તાને મિસાઇલથી દિલ્હીને ટાર્ગેટ કર્યું હતું, પણ દિલ્હી સુધી પહોંચે તે પહેલા જ અહીંયા આ મિસાઇલને તોડી પાડવા રહ્યું છે. ડિફેન્સિવ મોડમાં કામ કરી રહ્યું છે. ફતેહ-1 મિસાઇલ હોય કે તેની જે F-17 હોય, F-16 હોય, એ તમામ પ્રકારના પાકિસ્તાનના અટેકને અહીંયા નિષ્ફળ બનાવવામાં આવી રહ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈને વધુ એક બ્રેકિંગ ન્યૂઝ. ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. પાકિસ્તાને ભારત વિરુદ્ધ અભિયાન શરૂ કરી દીધું છે. અને નવું અભિયાન છે બુનિયાદ અલ મરસૂસ નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાન અને ભારતનો આ તણાવને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર. ભારત વિરુદ્ધ એક નવું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. પાકિસ્તાને કર્યું છે. ઓપરેશનનું નામ બુનિયાદ અલ મરસૂસ નામ રાખવામાં આવ્યું છે. ઓપરેશનમાં આવા કોઈ પણ ઓપરેશન એ ભારત પાકિસ્તાન જે રીતે આ તણાવ વધ્યો છે એમાં પાકિસ્તાન ગમે એવા ઓપરેશન કરશે, આવા નવા અભિયાન શરૂ કરશે, તેને તમામ આવા ઓપરેશનને, આવા પ્રયત્નો ને ભારત જે છે એ નિષ્ફળ બનાવશે એ વાત નક્કી છે. ઉમંગ આપણી સાથે જોડાયા છે. ઉમંગ, એક નવું અભિયાન, એક નવું નામ આ પાકિસ્તાને જાહેર કર્યું છે. બુનિયાદ અલ મરસૂસ નામ આપવામાં આવ્યું છે. પાકિસ્તાન આ નવા ઓપરેશન કરી રહ્યું છે, ભારતની સામે પડી રહ્યું છે. અને આ ઓપરેશન કે પછી આવા કોઈ પણ એ જે અભિયાન શરૂ કરી રહ્યું છે, આનું શું મહત્વ છે? પાકિસ્તાનને સમજવું જોઈએ કે આ કંઈ જ કામનું નથી, આ તમારી ધૂળ જેવું છે આ બધું. બિલકુલ આના ધૂળ જ છે અને ધૂળ ખાતું આ થવાનું છે પાકિસ્તાન. કારણ કે હવે મિસાઇલ અત્યારે જે માહિતી મળી રહી છે, માહિતી કન્ફર્મેશન પાક મીડિયા કરી રહી છે, આપણે નથી કહેતા, પણ પાકિસ્તાની મીડિયા કહી રહી છે કે ભાઈ 3 જગ્યાએ વિસ્ફોટ સંભળાયા છે. અને એ પાકિસ્તાની મીડિયાનો દાવો છે. અને ક્યાંક એ વિસ્ફોટ ભારત થકી જ કરવામાં આવ્યો, જોકે એની સત્તાવાર પુષ્ટિ હજી થઈ નથી. બીજી મહત્વની વાત કે એક તો બોગસ મિસાઇલો, ચાઇનાની લાવેલી મિસાઇલો, બિચારું દેશ પોતે કંઈ બનાવી શકે એ હાલતમાં છે નહીં. અને ફતેહ-1 નામ છે એનું, ફતેહ એટલે કે કાબુ મેળવવો, અથવા તો જે પણ જગ્યાએ જાય ત્યાં ફતેહ એટલે વિજય મેળવીને આવે, બરાબર છે. પણ આ નાપાક પાકિસ્તાનની ફતેહ મિસાઇલ પણ પરાસ્ત થઈ ગઈ. એ ફતેહની જગ્યાએ હારીને હવામાં જ તૂટી ગઈ એ પરિસ્થિતિ ઊભી થઈ. અને ભારતે એ હુમલો પણ નાકામ બનાવવામાં ભારતની સંપૂર્ણ સફળતા છે એ મળી છે. અને ભારત વિરુદ્ધ પાછું હવે આ નવું અભિયાન શરૂ કરે છે. અભિયાન ઇન સેન્સ કે આપણે જે ઓપરેશન સિંદૂર નામ આપ્યું એમ આ ભાઈને હવે ઓપરેશન ને નામ આપ્યું છે કંઈક. એ નામનો મતલબ આપણે વિક્રમ જોઈએ ને તો ગૂગલ પ્રમાણે, આપણે નથી કહેતા, ગૂગલ પ્રમાણે દયાળુ બનો એવો કંઈક થાય છે. અને આ કયા પ્રકારનું દયાળાપણું? કારણ કે હવે આ આતંકવાદને પાડવાવાળું આ પાકિસ્તાન છે, એને 2 મોઢાની વાત છે. અને એ 2 મોઢાની વાત, એક સાપ આવે છે, એ સાપ છે ને 2 મોઢે ચાલે, આગળ ચાલે અને પાછળ ચાલે, એને આંધળું કે. અને પાકિસ્તાન એ જ પ્રકારનું છે, આગળ ચાલે છે અને પાછળ ચાલે છે. એટલે નક્કી નથી કરી શકતું કે હવે કયા મોઢાની વાત ક્યાં જઈને કરવી. અને પરિસ્થિતિની અંદર વિશ્વ આખું જ્યારે પાકિસ્તાનના હાયના નારા લગાવતું હોય, જે ટેરરિઝમ છે એના ઉપર લપડાક મારતું હોય અને લાતો મારતું હોય, અને એ પાછું ઓપરેશન કરે ભારત સામે અને નામ આપે, અને એનો જે અર્થ થાય છે દયાળુ બનો એવો થાય. કેવા પ્રકારનું આને દયાળાપણું કહેવું? અને તારા નામને અને તારા મોઢાને દયા શબ્દ શોભતો નથી. અને તારા જે કરતૂત છે એને પણ દયા ક્યાંય વર્ષોને પણ આમ ક્યાંય સુધી એને કોઈ લાગે વળગતું જ નથી એમ.
આ ભારતે એક વખત નહીં કેટલી વખત પાકિસ્તાનને જવા દીધું છે, કેટલી વખત. હા ભાઈ ચલો ને નાનું છોકરું છે એમ કે ભાઈ છોડો એમ, રૂપિયો માંગવા આવે ને એક પીપર આપણે ના આપીએ તો છોકરું રિસાઈને જતું રહે, એમ રિસાયેલું પાકિસ્તાનને મનાવવા માટે, શાંતિપૂર્ણ વાત કરવા માટે, શાંતિ સ્થાપવા માટે ભારતે એક ને અનેકો પ્રયત્ન કર્યા છે અને ભારત હર હંમેશા કરતું આવ્યું છે. પણ પાકિસ્તાને 22 તારીખે જે હવે ચંગાઈ બતાવી એનું આ પરિણામ છે ભોગવ્યું છે. વિક્રમ ફરીથી એક સમાચાર આવી રહ્યા છે. બિલકુલ વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. અંધારી આલમમાં પાડોશી દેશની નાપાક હરકત. પાકિસ્તાને ભારતના 4 રાજ્યના 26 જગ્યા પર ડ્રોન હુમલા કર્યા છે. ભારતીય સેનાએ પાકિસ્તાનના તમામ હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, રાજસ્થાન અને ગુજરાત પર ડ્રોન હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો, પણ એ તમામ પ્રયાસને અહીંયા ભારતીય સેના દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. પાકિસ્તાને ઉરી સેક્ટરની અંદર પણ ભારે ગોળીબાર કર્યો. પૂંચ અને કુપવાડા સેક્ટરમાં પણ પાકિસ્તાને મોર્ટાર દાગ્યા હતા. ત્યારે અહીંયા આ તમામ જે અહીંયા પ્રહારો કરવામાં આવ્યા છે આ પાકિસ્તાન દ્વારા, તે તમામ તેને જવાબ ભારતે જડબાતોડ આપ્યો છે. પીઓકેમાં ભારતે જે જવાબી કાર્યવાહી કરી છે તેમાં અહીંયા ભારત તમામ પ્રયાસો, ભારત એ ઘૂસણખોરીને પણ નહીં સાકી લે. ભારત એ તમામ જે આમ નાગરિકો પર જે ગોળીબાર કરી રહ્યું છે પાકિસ્તાન તેને પણ નહીં સાકી લે. આપણે અહીંયા આ 26 જગ્યાએ જે હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો તેને મેપના માધ્યમથી સમજીશું. 26 જગ્યા પર હુમલાનો માત્ર ને માત્ર પાકિસ્તાન દ્વારા અહીંયા આ 26 જગ્યા પર પ્રયાસ કરવામાં આવ્યો છે, જેની અંદર આપણે વાત કરીએ તો કુપવાડા હોય, બારામુલા હોય, રાજૌરી હોય કે પછી આ બાજુ શ્રીનગર હોય, અવંતીપોરા હોય, પુલવામા હોય, અખનૂર હોય, નગરોટા હોય કે પછી ઉધમપુર હોય, પછી આ બાજુ જોઈએ તો પૂંછ, જમ્મુ, સાંબા, ગુરદાસપુર, ફિરોઝપુર, ફાઝલિકા હોય કે પછી શ્રીગંગાનગર હોય, પોખરણ હોય, જેસલમેર હોય, બાડમેર હોય કે પછી નીચે અહીંયા કુવારબેટ, લાખીનાળા, ભુજ હોય. આ તમામ એ જગ્યા છે કે જ્યાં આ 26 જગ્યા પર આ પાકિસ્તાને પોતાની નાપાક હરકત કરી અને આ પ્રયાસ કર્યો. પાકિસ્તાનને સમજી લેવું જોઈએ અત્યાર સુધીમાં તો કે અમારા એ કોઈ પણ મિસાઇલના હુમલા હોય, અમારા એ ડ્રોનના હુમલા હોય કે પછી અમારા આવા કોઈ પણ એ ઘૂસણખોરીના કે પછી ગોળીબારના હુમલાઓ હોય, પાકિસ્તાન એ સમજી લે કે ભારત આવા કોઈ પણ પ્રકારના હુમલાને અહીંયા સાખી નહીં લે. ભારત જે છે તૈયાર છે ને એટલું તૈયાર છે કે ન માત્ર અમારી ડિફેન્સ સિસ્ટમ પણ અમારી એ સેના પણ અત્યારે એ રીતે તૈયાર છે અને ત્રણેય બાજુથી ત્રણેય સેના એ તમને ઘેરીને ઊભી છે. જો તમે એક પણ નાની ભૂલ કરશો તો એ પછી જે ગઈકાલે જે પડાવ કીધા હતા અમે તમને, યુદ્ધના પડાવો, એ પડાવની અંદર જ્યારે અત્યારે ચોથા પડાવમાં ભારત અને પાકિસ્તાનની આ પરિસ્થિતિ પહોંચી છે, એ છઠ્ઠા અને સાતમા પડાવમાં એટલે કે સર્વનાશના પડાવમાં પણ પહોંચતા વાર નહીં લાગે. અને તમામ ન માત્ર ભારતને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે તમામને ખબર છે કે જો યુદ્ધના એ 7મા પડાવમાં પહોંચ્યું ભારત અને પાકિસ્તાન તો સર્વનાશ કોનો થશે એ તમામને ખબર છે. એટલે અહીંયા આ 7મા પડાવમાં પાકિસ્તાન ન પહોંચે, પાકિસ્તાન એવી હરકતો ન કરે તો જ સારું છે. આ 26 જગ્યાઓ કે જ્યાં અહીંયા પાકિસ્તાન દ્વારા જે હુમલાઓ કરવામાં આવ્યા હતા, પાકિસ્તાન દ્વારા એ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, એ તમામ પ્રયાસો અહીંયા ભારત દ્વારા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. અને અહીંયા પાકિસ્તાન જ હવે એ બોખલાઈ ગયું છે, પાકિસ્તાન જ હવે ફફડાટમાં આવ્યું છે અને ફફડાટના કારણે આ બધા અટેકો કરી પ્રયાસ કરી રહ્યું છે. જનતાને જવાબ તો આપો ને, ત્યાંની પ્રજા કંઈક તો પૂછતી હશે ને તેના પીએમ ને. ઓપરેશન સિંદૂરને લઈને વધુ એક બ્રેકિંગ ન્યૂઝ. પાકિસ્તાને મિસાઇલથી દિલ્હીને ટાર્ગેટ કર્યું હતું. દિલ્હીને ભારતે પાકિસ્તાનની મિસાઇલ તોડી પાડી છે. દિલ્હીને ટાર્ગેટ કરવા ગયું હતું પણ એની આ ફતેહ-1 મિસાઇલ કે જેનો હુમલો, એનો પ્રયાસ અહીંયા નિષ્ફળ બનાવવામાં આવ્યો છે. ભારતે પાકિસ્તાનની આ મિસાઇલ ફતેહ-1ને ત્યાં નિષ્ફળ બનાવી છે. ભારતની એર ડિફેન્સ સિસ્ટમની આ વધુ એક તમે કાબિલિયત કહી દો, તમે એક સફળતા કહી દો કે જેણે ફતેહ-1 મિસાઇલને પણ ભારતની આ જમીન પર પડવા નથી દીધી. ભારતની આ પવિત્ર જમીન પર ફતેહ-1 મિસાઇલને આપણા દિલ્હી પર પડવા નથી દીધી. એટલે વધુ એક અહીંયા સફળતા ભારતીય ડિફેન્સ સિસ્ટમની કહી શકાય. પાકિસ્તાને ફતેહ-1 મિસાઇલને હરિયાણાની અંદર જ રોકી પાડી, ત્યાં જ તેને નિષ્ફળ બનાવી દીધી, આ હુમલો નિષ્ફળ બનાવી દીધો. ભારતની એર ડિફેન્સ સિસ્ટમે આ મિસાઇલને તોડી પાડી છે. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે ઓપરેશન સિંદૂરને લઈને. વધુ એક બ્રેકિંગ ન્યૂઝ. ભારતીય સેનાનો પાકિસ્તાનને જડબાતોડ જવાબ. પાકિસ્તાન સમજી લે કે ભારત આ જવાબી કાર્યવાહી હવે જે કરી રહ્યું છે એ તમારા એ જે અટેક છે એને રોકવા માટે કરી રહ્યું છે. અનેક ઠેકાણાઓને નેસ્તનાબૂદ કરવામાં આવ્યા. જલાલપુર,
જાટાન, સિયાલકોટ, ભારતીય સેનાનો આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ. આ એવા એરિયા છે કે જ્યાં પાકિસ્તાનને ભારતે આ જવાબ આપ્યો છે. પાકિસ્તાનની સામે જવાબી કાર્યવાહી થઈ છે. અનેક ઠેકાણાઓને ભારતના હુમલાએ નેસ્તે નાબૂદ કર્યા છે. નીલમ વેલીની અંદર હોય, સિયાલકોટ હોય, જાટાન હોય, આ તમામ એવી જગ્યાઓ કે જ્યાં પાકિસ્તાનના અડ્ડાઓને નિષ્ફળ બનાવવા, અહીંયા નેસ્તે નાબૂદ કરવામાં આવ્યા છે, તેને રાખ કરી દેવામાં આવ્યા છે. એટલે અહીંયા પાકિસ્તાન એ વાત સમજી લે કે આ તમારા અડ્ડાઓને હવે અમે નેસ્તે નાબૂદ કરવાનું શરૂ કર્યું છે. અગાઉ જે રીતે આપણે કહી રહ્યા હતા કે અમે માત્ર ને માત્ર આતંકીઓની સામે છીએ, એ જ વાતની સાથે માત્ર ને માત્ર આતંકીઓના અડ્ડાઓને અહીંયા આપણે નેસ્તે નાબૂદ કરી રહ્યા છે. પણ જો પાકિસ્તાનની આર્મી એ સામે પડી તો પાકિસ્તાનની આર્મીને પણ જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેના સક્ષમ છે, એ પણ આપણે બતાવી દીધું છે. ભારતીય સેનાને અહીંયા પાકિસ્તાનની સેનાને અહીંયા સમજી લેવું જોઈએ કે ભાઈ અહીંયા પાકિસ્તાનની સેના એ તમામ રીતે તૈયાર છે. ઓપરેશન સિંદૂરને લઈને વધુ એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે. પાકિસ્તાને કાળી રાત્રે પોતાના કાળા કારનામા કર્યા. સતત બીજા દિવસે પાકિસ્તાને ભારત પર હુમલો કર્યો છે. ભારતે દરેક જગ્યાએ હુમલાને અહીંયા નિષ્ફળ બનાવ્યો છે. એટલે સતત આ બીજી રાત કે જ્યારે પાકિસ્તાન એ આ હુમલા કરી રહ્યું છે. હુમલા તો નહીં જ કહી શકીએ, હુમલાનો પ્રયાસ કરી રહ્યું છે. કારણ કે આ એક પણ પ્રયાસ અહીંયા ભારતીય સેના એ જે નિષ્ફળ કરતી રહી છે તેના અટેકને ફિરોઝપુરના ગામમાં ડ્રોન પડ્યું, ઘણા લોકો દાઝ્યા. જમ્મુ કાશ્મીરની અંદર 6 સેક્ટરમાં ગોળીબાર થયું. જમ્મુ કાશ્મીરથી લઈને ગુજરાત સુધી એ ડ્રોન્સ દેખાયા. શ્રીનગર એરપોર્ટ પર હુમલો થયો. આ તમામ જે અહીંયા પ્રયાસો કરવામાં આવ્યા છે, આજે પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરી રહ્યું છે. અમૃતસરમાં પણ એર ડિફેન્સ સિસ્ટમે ડ્રોન હુમલાને નિષ્ફળ બનાવ્યા છે. આપણી સાથે અમિતા જોડાયા છે. અમિતા, જે ગઈકાલે ફરીવાર પાકિસ્તાન જે છે સતત 2 રાતથી જે રીતે ભારત પર આ હુમલા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, આપણા સામાન્ય લોકોને ગોળીબારથી જે રીતે અહીંયા હુમલાઓ કરી રહ્યું છે, પણ ભારત પણ એ જ રીતે એને જવાબ આપે છે. બિલકુલ, અને ભારત તો જવાબ આપશે જ. ભારત પાસે પૂરો હક છે, ભારત સમર્થ છે. ભારતની એ ફિતરત નથી કે કોઈની પીઠ પાછળ વાર કરે અને કોઈને ઢાલ બનાવીને વાર કરે, પરંતુ પાકિસ્તાન એ હંમેશા ડરતું રહ્યું છે અને એટલા માટે જ એવી રીતે વાર કરે છે કે સામેવાળાને એ ચકમામાં નાખી શકે. એટલા માટે જ આપણે કાલે જ્યારે પ્રેસ કોન્ફરન્સ સાંભળી તો આપણે સાંભળ્યું જ હતું કે એણે પોતાની સિવિલ એરલાઇન્સ જે છે, મતલબ જ્યાં સામાન્ય નાગરિકો જે હવાઈ મુસાફરી કરે છે એ લાઇન્સ ચાલુ રાખી હતી અને તેની સાથે હુમલા કર્યા હતા. એટલે ઢાલ એણે એવા સામાન્ય નાગરિકોને બનાવ્યા હતા. અગર ભારત વળતો પ્રહાર કરે અને એનાથી એ નાગરિકોને તકલીફ થાય છે, એ નાગરિકોને જાનમાલનું નુકસાન થાય છે, તો જવાબ તો ભારતે આપવાનો છે. આ જે બધી ચતુરાઈ છે, આ ચતુરાઈ હંમેશા એના મલિન ઇરાદાઓમાં જ વાપરવામાં આવે છે. ખબર નથી પડતી કે આવી ચતુરાઈ પોતાની નાગરિકોની સુખાકારી માટે કેમ નથી વાપરતું. જે ગઈકાલે જો વાત કરવામાં આવે, રાત્રે ફરી એકવાર જ્યારે 8 વાગ્યા 8:30 વાગ્યા અને પાકિસ્તાને હુમલા શરૂ કર્યા, જમ્મુ અને કાશ્મીરથી લઈને સર્કિટ એટલે કે આપણા કચ્છ સુધી 26 જગ્યા પર એણે હુમલા કર્યા છે. અને આ 26 જગ્યા પર હુમલાનો પ્રયાસ કર્યો એણે. એ હકીકત છે કે પાકિસ્તાન એને હુમલા કરીને તેને તોડવા માંગતો હતો કે પછી ત્યાં લોકોની અંદર જે શાંતિ છે, આપણા માહોલ જે શાંતિ ભર્યું છે એને દોહડવાનો પ્રયાસ કરવા માંગતો હતો, પરંતુ આપણા ભારતીય સૈન્ય દળોએ એને નિષ્ફળ બનાવી દીધો. આપણી પાસે તો એ ભારતીય સૈન્ય દળ છે અને ભારતીય સૈન્ય દળનું મનોબળ છે. એ મનોબળ કે જેમાં સૌથી પહેલી પ્રાથમિકતા સામાન્ય લોકોની સુખાકારી, સામાન્ય લોકોની સુરક્ષા આવે છે. અને પરંતુ તેમ છતાં હવે અહીં નિંદા એટલા માટે પણ કરવી પડે કારણ કે 26 જગ્યા પર હુમલો કરવામાં આવ્યો હતો. વધુ એક બ્રેકિંગ, ગુજરાતના 2 જિલ્લામાં ગઈકાલે રાત્રે પાકિસ્તાની ડ્રોન દેખાયા. બનાસકાંઠા અને કચ્છમાં પાકિસ્તાનના ડ્રોને રેકી કરી 15 પાકિસ્તાની ડ્રોન દેખાયા હતા તેવી પણ માહિતી મળી છે. ભુજ, કુંવરબેટ અને લખીનાળામાં ડ્રોન દેખાયા. કચ્છમાં એક ડ્રોનને આકાશમાં જ તોડી પાડવામાં આવ્યું. બનાસકાંઠામાં 24 સરહદી ગામો રોજ બ્લેકઆઉટ પાડે છે. કચ્છ જિલ્લામાં પણ બ્લેકઆઉટથી અંધારપટ છવાયો હતો. કચ્છમાં જ આકાશમાં એક ડ્રોનને તોડી પાડવામાં આવ્યો. આ બંને જે જિલ્લા છે, બનાસકાંઠા અને કચ્છ, અહીં જે પ્રમાણેના હુમલાની કોશિશ કરવામાં આવી રહી છે. ગનિમત છે કે સરકાર અને સેનાની સાથે છે આપણા આ તમામ સ્થાનિકો, આપણે પોતે, અમે, તમે. અને એટલા માટે જ જેટલા પણ નિર્દેશ કરવામાં આવ્યા છે એ નિર્દેશનું પાલન કરવામાં આવી રહ્યું છે. અક્ષરશઃ જ્યાં બ્લેકઆઉટનું પાલન કરવામાં આવ્યું રાત્રિ દરમિયાન, જે ડ્રોન દેખાયા હતા તેની પણ જાણકારી તરત આપી દેવામાં આવી. ડ્રોન તોડી પણ પાડવામાં આવ્યું. અને આ માત્ર ગુજરાતના 2 જિલ્લાની વાત નથી. જો સીધી વાત કરવામાં આવે એટલે કે શુક્રવાર એટલે કે ગઈકાલની જે રાત હતી એટલે ત્રીજા દિવસે પાકિસ્તાને જે મિસાઇલથી ભારત
પર હુમલા કર્યા હતા, સાંજ પડતાની સાથે જ પાકિસ્તાન પાછું આમ ધૂળધૂળિયું અનુભૂત કે હવે હુમલા કરવા જવું છે. ઉરી, તંગધાર, કેરન, મેંધાર, નૌગામ, આરએસપુરા, અરનિયા, પૂંછમાં ગોળીબાર પણ કર્યો. તેની સાથે 4 જગ્યા ગુજરાત, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન અને પંજાબના 26 શહેર જેની પર ડ્રોન હુમલો કર્યો. શ્રીનગર એરપોર્ટ પર પણ હુમલો થયાની એક જાણકારી હતી, જો કે તેની પુષ્ટિ હજુ સુધી થઈ નથી. અવંતીપુરા એરફોર્સ સ્ટેશન પર પણ ડ્રોન હુમલો કરવામાં આવ્યો, જો કે સૈન્ય બળોએ તેને નિષ્ફળ કરી દીધો. જોરદાર વિસ્ફોટનો અવાજ સંભળાયો. હવે આ વિસ્ફોટનો અવાજ જેના સ્થાનિકો માટે તો એકદમ સામાન્ય થઈ ગયો છે, કારણ કે પાકિસ્તાન સમજવા તૈયાર નથી. પાકિસ્તાન સતત એવા લોકોને જ ટાર્ગેટ કરે છે, સૈન્ય બળો અને સૈન્ય બેઝને ટાર્ગેટ કરે તો પાકિસ્તાનની તો આવી બને, પરંતુ તે સામાન્ય લોકોને ટાર્ગેટ કરી રહ્યો છે. એલઓસી પર જ્યાં તે સીઝફાયરનું ઉલ્લંઘન કરે છે તો ત્યાં પણ એ જ સ્થિતિ દેખાય છે કે સામાન્ય લોકો તેમના ઘરને ટાર્ગેટ કરે છે, અને આ સામાન્ય લોકો થકી તે ઇન્ડિયન એટલે ભારતનું જે સૌહાર્દપૂર્ણ માહોલ છે તેને બગાડવાની પૂરેપૂરી કોશિશ કરે છે. પણ પાકિસ્તાને ભૂલી ગયું છે કે આ ભારત છે. ભારતની સંસ્કૃતિ કહે છે વયમ સંયુક્તાઃ. ગમે તેટલા ભેદભાવ હશે, ગમે તેટલા મતભેદ હશે, લડી બાખડી લઈશું, પણ એ ઘરની અંદર. જ્યારે ઘરની બહારથી કોઈ દુશ્મન આવશે તો ઘરમાં રહેલા તમામ લોકો એક છે. એ સંદેશ અત્યાર સુધીમાં પાકિસ્તાને સમજી લેવો જોઈએ. વધુ એક મહત્વના સમાચાર, ઓપરેશન સિંદૂર પાર્ટ 2 બ્રેકિંગ. જે બલુચિસ્તાનમાં બીએલએનો પાકિસ્તાનની સેના પર મોટો હુમલો. બલુચિસ્તાનના બીએલએ 5 શહેરમાં સિરિયલ બ્લાસ્ટ કર્યા. ક્વેટામાં બલુચિસ્તાન લિબરેશન આર્મીએ સિરિયલ બ્લાસ્ટ કર્યા છે. બીએલએનો પાકિસ્તાનની સેના પર આ મોટો હુમલો છે, અને આ પહેલો હુમલો નથી. અત્યાર સુધી બલુચિસ્તાન પર જે રીતે પાકિસ્તાનની સેનાએ અન્યાય કર્યો હતો, અત્યાચાર ગુજાર્યો હતો, જે દામિશપણું બતાવ્યું હતું, હવે બલુચિસ્તાન લિબરેશન આર્મી પણ એ સ્થિતિમાં આવી ગઈ છે. ધીરે ધીરે કરીને એ લોકો પણ જે ક્રાંતિની સાથે આગળ વધી રહ્યા છે. પાકિસ્તાનના અન્યાયનો જવાબ આપવા માટે સતત તેમની લડત ચાલી રહી હતી, અને હવે અત્યારે એ સમય આવી ગયો છે જ્યારે પાકિસ્તાન ભારતને હેરાન કરવામાં વ્યસ્ત છે. તો એવા સમયે ક્વેટામાં શહેરમાં 5 સિરિયલ બ્લાસ્ટ કરી દીધા. બીએલએ આ પહેલા પણ એક બ્લાસ્ટ કર્યો હતો અને પાકિસ્તાની સૈન્યના અધિકારીને ઉડાવી માર્યા હતા, ફૂંકી માર્યા હતા. આ પાકિસ્તાની સૈન્યના અધિકારીઓ જે બલુચિસ્તાનને પોતાની જાગીર સમજે છે. બલુચિસ્તાનના લોકો કેટલાય વર્ષોથી, દાયકાઓથી પોતાની આઝાદી માંગી રહ્યા છે. જેવી ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ તણાવભરી સ્થિતિ ઊભી થઈ અને પાકિસ્તાન જે પોતાની ઓકાત પર આવી ગયું અને ભારતને હેરાન કરવાના હથકંડા શોધવા માંડ્યું, જેવું તેનું ધ્યાન ભટક્યું. બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પણ પોતાનો રંગ બતાવી દીધો છે. એમની માંગ જે તેઓ વર્ષોથી કરી રહ્યા હતા તેને પૂરી કરવા માટે તેઓ છેક યુએન સુધી પહોંચી ગયા, અને અહીં બલુચિસ્તાન લિબરેશન આર્મીએ હમણાં જ તાજેતરમાં જ પાકિસ્તાની સૈન્યનો એક આખો કારવા હતો તેને ઉડાવી દીધો, કાફલો હતો, અને તેમાં અધિકારીઓ પણ સામેલ હોવાની જાણકારી મળી છે. આપને જાણીને અચરજ થશે કે જ્યારે બલુચિસ્તાનને પણ હેરાન કરવામાં કોઈ કસર નથી છોડી પાકિસ્તાની સૈન્યએ. વધુ એક મોટા સમાચાર, પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફ, જેમણે ફરી એકવાર ડંફાસ મારી. ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ નિશ્ચિત છે, યુદ્ધ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પાકિસ્તાનના રક્ષા મંત્રી આ શેખી મારી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પોતાનો પક્ષ રજૂ કર્યું છે, પરંતુ સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન જે પક્ષની વાત કરી રહ્યું છે, કયા મોઢે એ વાત કરી રહ્યો છે? આ હવે યુદ્ધ નિશ્ચિત છે તેવી વાત કરે છે, પરંતુ યુદ્ધને ક્યાં તે માને છે? તે તો અંદરથી અડપલા કરવામાં માને છે, આડખીલી ઊભી કરવામાં માને છે. સંયુક્ત રાષ્ટ્રમાં વધુ સારી રીતે રજૂ કર્યો છે તેવી તેણે વાત કરી, પરંતુ અગાઉ પણ જેણે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાને આ વાત કરી હતી તો સંયુક્ત રાષ્ટ્રએ કોઈ જવાબ નહોતો આપ્યો, અને એ જ પાકિસ્તાનને જવાબ હતો. ભારત પાકિસ્તાન વચ્ચે હવે યુદ્ધ નિશ્ચિત હોવાની વાત ખ્વાજા આસિફ કરી રહ્યા છે. મને એ પણ નથી સમજાતું કે ખ્વાજા આસિફ શું ખરેખર મંત્રી બનવાને લાયક છે ખરા? ઓપરેશન સિંદૂર પાર્ટ 2 બ્રેકિંગમાં, ભારત પાકિસ્તાનના ઘર્ષણ વચ્ચે પાકિસ્તાનને IMF એ મદદ આપી છે. પાકિસ્તાનને $1.3 અબજ, IMF પહેલો હપ્તો $1 અબજ જાહેર પણ કરી દીધો છે. બેલઆઉટ પેકેજ પર મતદાન કરવાથી ભારત દૂર રહ્યું. ભારતે IMFની બેઠકમાં પાકિસ્તાનને આર્થિક મદદ ન કરવા માટે અનુરોધ કર્યો હતો. ભારત પાકિસ્તાન ઘર્ષણ વચ્ચે પાકિસ્તાન હવે IMFને આર્થિક મદદ કરશે. $1.3 અબજ બેલઆઉટ પેકેજની મંજૂરી આપી દેવામાં આવી છે, એટલે કે 20,000 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ પેકેજ પર મતદાન કરવાથી ભારત તો દૂર જ રહ્યું હતું, કારણ કે ભારતનું સ્પષ્ટપણે માનવું છે કે ગમે તેટલા રૂપિયા આપો, પાકિસ્તાન આ રૂપિયાનો સદુપયોગ નથી જ કરવાનું, તે એને આતંકને પોષવા માટે જ વાપરશે. IMF પાકિસ્તાનને જે
હપ્તો જારી કર્યો છે, $1 અબજ હપ્તો આપી પણ દીધો છે અને હવે પાકિસ્તાન ફરી એકવાર માથે નાચવાના મૂડમાં આવશે, કારણ કે પૈસા આવ્યા છે એટલે હવે પૈસા આવતા લોકોની સુખાકારી તો બાજુ પર રહી, પરંતુ તેની સાથે સાથે સ્પષ્ટ છે કે આ જે IMF હપ્તો આપ્યો છે તેનાથી એ ફરી એકવાર આતંકને પહોંચશે. આ કોઈ નવી વાત નથી, આ તો પાકિસ્તાનનો ઇતિહાસ રહ્યો છે, પાકિસ્તાનનો દુર્દાંત ઇતિહાસ રહ્યો છે, કારણ કે જ્યારે પણ આ પ્રકારે હંમેશા લોકો પાસે હાથ ફેલાવતો રહે છે, માંગતો રહે છે ભીખનો કટોરો લઈને, અને જ્યારે રૂપિયા મળે છે ત્યારબાદ શું? ત્યારબાદ જૈશ એ મોહમ્મદ છે, મુજાહિદ્દીન છે, હિજબુલ છે, આ બધા જે આતંકી સંગઠનો છે તેના નવા નવા પાંખિયા ફૂટી નીકળે. ક્યાંથી ફૂટી નીકળે છે? આ બધા જે રૂપિયા આવે છે એને પ્રજાની સુખાકારીમાં ક્યારેય પાકિસ્તાને વાપર્યા છે? આ સવાલ કરવો જોઈએ. હવે તો પાકિસ્તાન જે આર્થિક રીતે ભાંગી પડ્યું છે, કરોડરજ્જુ નથી, જેનું અર્થતંત્ર તો ICUમાં છે, અને મોટા મોટા ઉપાડે યુદ્ધની વાતો કરતા પાકિસ્તાને એ પણ ભૂલવું ન જોઈએ કે તેની પાસે કયા પ્રકારની અત્યારની સ્થિતિ છે. વધુ એક બ્રેકિંગ, ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની એક બેઠકનું આયોજન સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે આ બેઠક મળી હતી. રાજ્યના સરહદ વિસ્તારની સુરક્ષા અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. ન માત્ર કેન્દ્ર સરકાર પરંતુ આપણી રાજ્ય સરકાર પણ બેઠકોનો ધમધમાટ કરી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી જો સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે ગયા અને ત્યાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું. સરહદીય વિસ્તારની સુરક્ષાને લઈને તમામ ચર્ચા કરવામાં આવી છે. આગોતરા આયોજન શું કરવામાં આવ્યા છે એ તમામ વિશે સમીક્ષા પણ કરવામાં આવી. સ્ટેટ ડિઝાસ્ટર ઇમરજન્સી સેન્ટર ખાતે ગઈકાલે પણ એક બેઠક મળી હતી અને ત્યારબાદ એ પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે રાજ્યના મહેસૂલ વિભાગ, આરોગ્ય વિભાગ અને જે પોલીસ પ્રશાસન છે તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી હતી. આ બધી તકેદારીના ભાગરૂપે લેવાયેલા પગલાં છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ અંગે ટેલિફોનિક વાત કરી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે, અને ફરી એકવાર રાજ્યના સરહદી વિસ્તારમાં સુરક્ષા અંગે બેઠક થઈ. આપણે એ અહીં મહત્વનું છે કે આ બેઠક એટલા માટે પણ કરવામાં આવી છે કારણ કે ગઈકાલે રાત્રે પાકિસ્તાને ફરી અવરચંડાઈ કરી હતી અને 26 જેટલા સ્થાન પર, શહેર પર તેણે હુમલા કર્યા હતા. રાજ્યના સરહદી વિસ્તારમાં જ્યાં કચ્છ, ભુજ અને સાથે બનાસકાંઠા, પાટણ, આજે જમીની સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે, ત્યાં પણ સરહદી વિસ્તારમાં હુમલાનો પ્રયાસ પાકિસ્તાને કર્યો છે. એટલા માટે જ ગુજરાત રાજ્યની સરકાર પણ સતર્ક બની છે. વાવ થરાદના સરહદી વિસ્તારમાં લોકો પણ સજાગ છે. લોકો બ્લેકઆઉટ સાથે સજાગ જોવા મળ્યા. વાવના માવસરી ગામમાં પાકિસ્તાનનો લોકોને કોઈ ડર નથી, પરંતુ જેટલા પણ નિર્દેશ આપવામાં આવ્યા છે નિર્દેશનું અક્ષરશઃ પાલન કરવામાં આવી રહ્યું છે. તેમને વિશ્વાસ છે કે સરકાર અને સેના તેમની રક્ષા માટે સાબદા છે. કંઈ પણ મૂવમેન્ટ જોવા મળે તો તંત્રને જાણ કરીશું. સરપંચે પણ આ વાત કરી. વાવ થરાદના સરહદી વિસ્તારમાં તમામ સ્થાનિકો પણ એટલા સજાગ છે. રાત્રિ દરમિયાન બ્લેકઆઉટ કરવામાં આવ્યું અને બ્લેકઆઉટને પાડીને તેની સાથે તેઓ સજાગપણે એ પણ નજર રાખી રહ્યા છે. કોઈ પણ ગતિવિધિ થાય, શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો પ્રશાસનને જાણ કરવા સુધીની તેમની તૈયારી છે. પાકિસ્તાન ભરોસાને લાયક જ નથી, સરપંચ ખુદ આ વાત કહી રહ્યા છે, અને એટલા માટે જો કોઈ પણ મૂવમેન્ટ જોવા મળી તો તાત્કાલિક તંત્રને જાણ કરવાની પણ તેમણે બાહેધરી આપી છે. વાવ અને થરાદના આ વિસ્તારમાં જ્યાં બ્લેકઆઉટ જોવા મળ્યું કારણ કે રાત્રિ દરમિયાન પાકિસ્તાન સતત હુમલા કરી રહ્યું છે. ભારત અને પાકિસ્તાનનો દિવસે ને દિવસે તણાવ વધી રહ્યો છે. તેને લઈને કહી શકાય કે બનાસકાંઠા કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. એટલે કહી શકાય જે સરહદી વિસ્તાર છે, જે સુઈગામ હોય, જે વાવ હોય અને જે માવસરી પટ્ટાનો જે વિસ્તાર છે, એ જે તમામ ગામડાને બ્લેકઆઉટ કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. ત્યારે 2 દિવસથી આ તમામ જે સરહદના જે ગામડા છે એ બ્લેકઆઉટ પાડી રહ્યા છે. એટલે કહી શકાય જે કેટલાક જે આ વિસ્તારના જે ગામડા છે ત્યાંના સરપંચો જાગી રહ્યા છે અને ગામની સુરક્ષા એક જાતની કરી રહ્યા છે. ત્યારે ગામના યુવાનો પણ અહીંયા કેટલાક જોવા મળી રહ્યા છે. રાતના 12 વાગ્યા છે. ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે માવસરી પહોંચી છે. પાકિસ્તાનથી કહી શકાય કે માત્ર 32 કિલોમીટરના અંતરે આવેલું આ માવસરી ગામ છે અને આ માવસરી ગામની અંદર અત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ 12 વાગે પહોંચી છે. આપણી સાથે સરપંચ છે માવસરીના. શું કહેશો, આજે રાત્રે 12 વાગ્યા છે, જાગો છો, 2 દિવસથી બ્લેકઆઉટ કરવામાં આવ્યું છે? 2 દિવસથી એટલા માટે જાગીએ છીએ કે છેલ્લા 2-3 દિવસથી આપણે સૌ જાણીએ છીએ કે જે પ્રમાણે આપણી સરહદો ઉપર તણાવભર્યું વાતાવરણ છે. પાકિસ્તાન દ્વારા વારંવાર નૈતિકતાના મૂલ્યો ભૂલી અને ભારતના જે સિવિલિયન નાગરિકો છે એના ઉપર હુમલા કરવાના એક નિર્થક પ્રયાસો કરે છે. આપણી આર્મી અને
સતત અને ટાળી રહી છે. આપણું ડિફેન્સ છે ખૂબ મજબૂત છે. જે આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ છે એ ખૂબ એની પ્રબળ ઈચ્છા શક્તિ છે. ત્યારે અમારા આ વિસ્તાર પણ એકદમ બોર્ડરને અડીને આવેલો વિસ્તાર હોવાથી અહીંયાના જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમારા સ્થાનિક મામલતદારશ્રી, અમારા માવશ્રી પીઆઈ શ્રી એમના દ્વારા સૂચન કરવામાં આવેલ છે કે આપણા વિસ્તારની અંદર બ્લેકઆઉટ કરવું. તો ગામ લોકોની સાથે મળીને, યુવાનો પણ અમે સાથે મળીને ગામની અંદર બ્લેકઆઉટનું પાલન થાય. લોકો સ્વૈચ્છિક બ્લેકઆઉટનું પાલન, સૂચનાઓનું પાલન કરે છે. અમે પણ રાત્રે કોઈ એવી મુવમેન્ટ ન થાય વિસ્તારની અંદર. આ બોર્ડરનું ગામ છે ને, પાછળ રણ ભાગ ખાલી આવેલો છે, તો મુવમેન્ટનું અમે ધ્યાન રાખી શકાય અને તંત્રને સમયસર અમે એની માહિતી આપી શકીએ. એના માટે અમે જાગીએ છીએ. સરપંચ, માત્ર પાકિસ્તાનથી 32 કિલોમીટરના અંતરે આવેલું આ માવસરી ગામ, કેટલો ડર, કેટલો ભય? ડર ભય બિલકુલ નથી. અહીંયા અમને સંપૂર્ણ ભરોસો આ દેશની આર્મી, સૈન્ય ઉપર છે. એથી પણ વધુ ભરોસો આ દેશના જે મર્દ વડાપ્રધાન કહી શકાય એવા માન્ય મોદી સાહેબ ઉપર છે, કે જેમણે આપણે હમણાં જોઈ લીધું કે એમણે થોડા દિવસો પહેલાં જ કીધું હતું કે આ પ્રતિશોધ એ દેશનો પ્રતિશોધ છે અને પ્રતિશોધનો બદલો આપણે હમણાં લીધો. સિંદૂર જે આપણું ઓપરેશન છે એને પાર પાડીને આવનાર સમયમાં પણ પાકિસ્તાનને નામો નિશાન મટી જશે એ પ્રમાણેની આપણી સૈન્ય કાર્યવાહી કરશે. એટલે આ વિસ્તારના લોકોમાં ડર નથી. ઉલટાનું આર્મીને ક્યાંય, આપણા લશ્કરને ક્યાંય જરૂર પડશે તો આ ગામના યુવાનો એમની સાથે લડવા માટે પણ તૈયાર છે. કહી શકાય કે ડરવાની તો વાત જ ક્યાં છે, પરંતુ જે અવળચંડાઈ કરતું આ પાકિસ્તાન છે એ હવે ટૂંક જ સમયમાં જો આ દેશ એને, ભારત દેશ એને મિથિપાક એટલે ચકાડશે એ ચોક્કસથી દેખાઈ રહ્યું છે. યશપાલસિંહ વાઘેલા, ગુજરાત ફર્સ્ટ, થરાદ. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે હાઈ લેવલ બેઠકોનો દોર શરૂ. દિલ્હીમાં પીએમ નિવાસ સ્થાને બેઠક મળી હતી. ત્રણેય સેનાધ્યક્ષ સાથે 2 કલાક બેઠકમાં રણનીતિ કરવામાં આવી. એનએસએ અને વિદેશ મંત્રી સાથે અલગથી બેઠકનું આયોજન કરવામાં આવ્યું. એસ જયશંકર, અજીત ડોભાલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. રો ચીફ તપન ડેકા, આઈબી ચીફ રવિ સિન્હા પણ હાજર રહ્યા. સશસ્ત્ર દળોના ભૂતપૂર્વ સૈનિકો સાથે પણ મુલાકાત કરવામાં આવી છે. પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે હાઈ લેવલ બેઠકો ઘણું બધું કહી જાય છે. દિલ્હીમાં પ્રધાનમંત્રી નિવાસ સ્થાને આ બેઠક મળી હતી અને અત્યાર સુધી ત્રણેય સેનાધ્યક્ષ સાથે જ મીટિંગ થતી, પરંતુ આ વખતે 2 કલાક સેનાધ્યક્ષ સાથે, એનએસએ વિદેશ મંત્રી સાથે પણ અલગથી બેઠક કરવામાં આવી. આ ઉપરાંત જે સશસ્ત્ર દળના મુખ્ય છે, રો ચીફ તપન ડેકા, આઈબી ચીફ રવિ સિન્હા, આ તમામ સાથે પણ વાત થઈ છે. સશસ્ત્ર દળના ભૂતપૂર્વ સૈનિકો સાથેની મુલાકાત ઘણી બધી સૂચક માનવામાં આવી રહી છે. પાકિસ્તાન સાથે જે તણાવ ચાલી રહ્યો છે, આગામી સમયમાં કેવી રીતે આગળ વધવું છે, જો પાકિસ્તાન આ જ રીતે પોતાના હથકંડા અજમાવતો રહે છે, અવળચંડાઈ કરતો રહે છે, તો આગળ શું કરવું તેને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી. લેહથી સરક્રિક સુધી 36 સ્થળ પર ઘૂસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો. મોટી માત્રામાં હવાઈ હુમલાનો પ્રયાસ થયો છે. કર્નલ સોફિયા કુરેશીએ આ જાણકારી આપી. ડ્રોનના હુમલાની પણ તપાસ કરવામાં આવી રહી છે. તુર્કીના બનાવટના ડ્રોનનો હુમલામાં ઉપયોગ કરાયો હોવાનું કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું. પાકિસ્તાની હુમલાનો જડબાતોડ જવાબ આપ્યો છે. ઉરી, પૂંછ અને રાજૌરી સેક્ટર તેમજ એલઓસી પાસે ગોળીબાર કરવામાં આવ્યો. પાકિસ્તાની હુમલાનો ભારતે પણ વળતો મુંહતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાન પોતાના નાગરિક વિમાનોને ઢાલની જેમ વાપરી રહ્યો છે. ભટિંડા એર પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો. ये जो हमले हुए कल रात को भारतीय सैन्य इकाइयों ने पर्याप्त रूप से और एक जिम्मेदाराना रुख अपनाते हुए इन हरकतों का उत्तर दिया. जहां तक आईएमएफ बेल आउट का सवाल है, आपको ज्ञान होगा कि आईएमएफ की आज मीटिंग हो रही है. हम वहाँ पे अपना पक्ष रखेंगे और जो हमारा मत है इन चीज़ों को लेके वहाँ पे साझा करेंगे दूसरे मेंबर्स के साथ. ये बोर्ड पे निर्भर है कि वहाँ पे क्या निर्णय होता है. तो आज ब्रीफिंग हुई है, जो आपको सूचना मिली है. मैंने भी कहा है कि जो आज सवेरे, तड़के सवेरे जो गतिविधियाँ हुई, भारत ने उनका एक जिम्मेदाराना पूर्ण तरीके से और एक पर्याप्त तरीके से उसका जवाब दे दिया है. 8 से 9 मई 2025 की मध्य रात्रि को पाकिस्तानी सेना ने सैन्य बुनियादी ढांचे को निशाना बनाने के इरादे से पूरी पश्चिमी सेना पर भारतीय वायु क्षेत्र का कई बार उल्लंघन किया. यही नहीं, बल्कि पाकिस्तानी सेना ने नियंत्रण रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की. अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा
पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया। भारतीय सशस्त्र बलों ने काइनेटिक व नॉन काइनेटिक साधनों का उपयोग करके इनमें से कई ड्रोन को मार गिराया। इतने बड़े पैमाने पर हवाई घुसपैठों का संभावित उद्देश्य वायु रक्षा प्रणालियों का परीक्षण करना और खुफिया जानकारी इकट्ठा करना था। ड्रोन के मलबे की फोरेंसिक जांच की जा रही है। प्रारंभिक रिपोर्ट्स से पता चलता है कि वे तुर्की के असीस गार्ड सोंगर ड्रोन थे। इसके उपरांत रात में पाकिस्तान के एक सशस्त्र यूएवी ने भटिंडा सैन्य स्टेशन को निशाना बनाने की कोशिश भी की, जिसे पकड़ा गया और उसे निष्क्रिय कर दिया गया। पाकिस्तानी हमले के जवाब में पाकिस्तान में 4 हवाई रक्षा स्थलों पर सशस्त्र ड्रोन लॉन्च किए गए। इनमें से एक ड्रोन एडी रडार को नष्ट करने में सक्षम रहा। पाकिस्तान ने जम्मू कश्मीर के तंगधार, उरी, पुंछ, मेंढर, राजौरी, अखनूर और उधमपुर में भारी कैलिबर आर्टिलरी गन और सशस्त्र ड्रोन का उपयोग करके नियंत्रण रेखा के पार गोलीबारी भी की, जिसके परिणाम स्वरूप भारतीय सेना के कुछ जवान हताहत हुए और घायल हुए। भारतीय जवाबी कार्रवाई में पाकिस्तानी सेना को भी बड़ा नुकसान पहुंचाया गया। इसके अलावा पाकिस्तान का गैर जिम्मेदाराना व्यवहार फिर से सामने आया। 7 मई 2025 को रात 8:30 बजे एक असफल अकारण ड्रोन और मिसाइल हमला करने के बावजूद पाकिस्तान ने अपना नागरिक हवाई क्षेत्र बंद नहीं किया। पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है, जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी। ये भारत और पाकिस्तान के बीच अंतर्राष्ट्रीय सीमा के पास उड़ान भरने वाले अंतर्राष्ट्रीय उड़ानों सहित नागरिक विमानों के लिए सुरक्षित नहीं है। यहाँ स्क्रीन शॉट में पंजाब सेक्टर में हाई एयर डिफेंस अलर्ट स्थिति के दौरान एप्लीकेशन फ्लाइट रडार 24 का डेटा दिखाया गया है। जैसा कि आप देख रहे हैं यहाँ पर भारतीय पक्ष का हवाई क्षेत्र घोषित बंद के कारण नागरिक हवाई यातायात से पूरी तरह से रहित है। कराची और लाहौर के बीच के हवाई अड्डे मार्ग पर नागरिक एयरलाइन उड़ान भर रही है। हाई अलर्ट किया गया है विमान फ्लाइनेस एविएशन का एयरबस C-20, जैसा कि आप यहाँ देख रहे हैं, जो कि शाम को 5:50 बजे दमम से शुरू हुआ और रात को 9:10 बजे लाहौर में उतरा। ये सारा डिटेल्स आप यहाँ देख रहे हैं, ये डिटेल्स यहाँ लिखा हुआ है। कैन यू सी दिस? भारतीय वायुसेना ने अपनी प्रतिक्रिया में काफी संयम दिखाया और इस प्रकार अंतर्राष्ट्रीय नागरिक विमान सेवा की सुरक्षा सुनिश्चित की। पाकिस्तान अपने नागरिक विमानों को ढाल के रूप में इस्तेमाल कर रहा है, जबकि उसे अच्छी तरह से पता है कि भारत पर उसके हमले से हवाई रक्षा की तीव्र प्रतिक्रिया होगी। ये भारत और पाकिस्तान के बीच अंतर्राष्ट्रीय सीमा के पास उड़ान भरने वाले अंतर्राष्ट्रीय उड़ानों सहित नागरिक विमानों के लिए सुरक्षित नहीं है। यहाँ स्क्रीन शॉट में पंजाब सेक्टर में हाई एयर डिफेंस अलर्ट स्थिति के दौरान एप्लीकेशन फ्लाइट रडार 24 का डेटा दिखाया गया है। जैसा कि आप देख रहे हैं यहाँ पर भारतीय पक्ष का हवाई क्षेत्र घोषित बंद के कारण नागरिक हवाई यातायात से पूरी तरह से रहित है। कराची और लाहौर के बीच के हवाई अड्डे मार्ग पर नागरिक एयरलाइन उड़ान भर रही है। हाई अलर्ट किया गया है विमान फ्लाइनेस एविएशन का एयरबस C-20, जैसा कि आप यहाँ देख रहे हैं, जो कि शाम को 5:50 बजे दमम से शुरू हुआ और रात को
9:10 लाहौर में उतरा। ये सारा डिटेल्स आप यहाँ देख रहे हैं, ये डिटेल्स यहाँ लिखा हुआ है। कैन यू सी दिस? भारतीय वायुसेना ने अपनी प्रतिक्रिया में काफी संयम दिखाया और इस प्रकार अंतर्राष्ट्रीय नागरिक विमान सेवा की सुरक्षा सुनिश्चित की। पाकिस्तानी सेना ने नियंत्रण रेखा पर भारी कैलिबर वाले हथियारों से गोलीबारी भी की। अंतर्राष्ट्रीय सीमा और नियंत्रण रेखा पर लेह से लेकर सरक्रीक तक 36 स्थानों पर 300 से 400 लगभग ड्रोनों का इस्तेमाल घुसपैठ का प्रयास करने के लिए किया गया। વધુ એક મોટા અને મહત્વના સમાચાર, ભારતના વળતા હુમલાનો પાકિસ્તાનને ડર સતાવી રહ્યો છે। પલટવારથી બચવા પાકિસ્તાને કરી શર્મજનક કરતૂત। સામાન્ય નાગરિકોનો ઉપયોગ કરી રહ્યું છે પાકિસ્તાન ઢાલ તરીકે। પાકિસ્તાન તેની એર સ્પેસ નથી બંધ કરી રહ્યું અને ઉપરથી કમર્શિયલ ફ્લાઇટને ઢાલ બનાવી રહ્યું છે કે જેમાં સામાન્ય નાગરિકો બેઠા હોય। નાગરિક વિમાનોમાં પાકિસ્તાન પોતાના સૈનિકોને ટ્રાન્સફર કરે છે। અફઘાનિસ્તાનના બોર્ડર પરથી ભારતના બોર્ડર પર તે મોકલી રહ્યું છે સેના। ભારતના વળતા હુમલાનો પાકિસ્તાનને કેવો ડર સતાવી રહ્યો છે તેનો આ નમૂનો। પલટવારથી બચવા માટે પાકિસ્તાને કરી આ શરમજનક કરતૂત। અહીં જ્યાં એક તરફ તે ડ્રોન હુમલા કરી રહ્યું છે, ઘૂસણખોરીના પ્રયાસ કરાવી રહ્યું છે, ઉપરથી વધુ એક કરતૂત તેની કમર્શિયલ ફ્લાઇટને તેણે ઢાલ બનાવી। એક તરફ જે ડ્રોન હુમલા કરે છે અને તેની સામે જે વળતો જવાબ આવે છે તો પોતાના ડ્રોન પણ બચી શકે અને સાથે કમર્શિયલ ફ્લાઇટની ઢાલમાં પોતાના સૈનિકોને પણ બચાવી શકાય। આવી ચતુરાઈ વાપરી રહ્યો છે અને આ કિમિયો તે વાપરી રહ્યો છે તેના મલિન ઇરાદાને પાર પાડવા માટે। ઓપરેશન સિંદૂર પાર્ટ 2 બ્રેકિંગ મોટું એક ઓપરેશન સિંદૂરનો વધુ એક વિડિયો સામે આવ્યો છે। ઓપરેશન સિંદૂર પર ભારતીય સેનાએ વધુ એક વિડિયો જાહેર કર્યો। જોઈ લો આ પુરાવા જે સેનાએ જાહેર કર્યા છે। પાકિસ્તાની ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું। ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાનો પ્રયાસ જે નિષ્ફળ કર્યો। પાકિસ્તાને ડ્રોન હુમલાનો પ્રયાસ કર્યો હતો। ભારતીય સેનાએ આ માહિતી આપી છે। સાથે એ પણ જણાવ્યું કે તમામ પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યા છે। આ જે વિડિયો જાહેર કરવામાં આવ્યો તે પુરાવો છે ભારતીય સેનાની કાર્યવાહીનો। ઓપરેશન સિંદૂર પર ભારતીય સેનાએ વધુ એક વિડિયો જાહેર કર્યો છે। સૌથી પહેલા તો જે ઓપરેશન સિંદૂર પાર પાડવામાં આવ્યું હતું, આતંકીઓની જે ફેક્ટરી ધણધણી રહી હતી તેને ધ્વસ્ત કરી દેવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ ઓપરેશન સિંદૂર જે યથાવત રહ્યું, પાકિસ્તાનના એ તમામ પ્રયાસ નિષ્ફળ કરવામાં આવ્યા। ઓપરેશન સિંદૂરનો આવો જ એક વધુ એક વિડિયો સેનાએ જાહેર કર્યો છે। સેનાએ આ વિડિયો જાહેર કરીને એ તમામ જે લોકો છે જે પુરાવા માંગતા હોય તેમનો મોઢા ચૂપ કરી દીધા છે। પાકિસ્તાન જે કવડ ચંડાઈ પર ઉતરી આવ્યું છે। વધુ એક બ્રેકિંગ, પાકિસ્તાનના જડબાતોડ જવાબનો વધુ એક પુરાવો। પંજાબના હોશિયારપુરમાં પાકિસ્તાનની મિસાઇલ મળી। હોશિયારપુરમાંથી PL-15E મિસાઇલ મળી આવી। ગઈકાલે રાત્રે પાકિસ્તાને મિસાઇલથી હુમલો કર્યો હતો। પાકિસ્તાનની આ શરમજનક કરતૂત સેનાએ પાકિસ્તાની ડ્રોન હુમલો નિષ્ફળ બનાવી દીધો। પાકિસ્તાને જે વધુ એક અવળચંડાઈ કરી હતી તેનો આ પુરાવો છે। પંજાબના હોશિયારપુરમાંથી એક મિસાઇલ મળી આવી છે। હોશિયારપુરમાંથી PL-15E મિસાઇલ મળી। પાકિસ્તાને ગઈકાલે રાત્રે પણ આ હુમલો કર્યો હતો જેનો પુરાવો છે। પાકિસ્તાન એવું માની રહ્યો છે કે તે પોતે જવાબ આપે છે, પરંતુ આ સ્થિતિને વધુ વણસાવવાની કોશિશ છે પાકિસ્તાન તરફથી। પહેલા પણ ભારતના વિદેશ મંત્રાલય તરફથી આ જાહેર કરવામાં આવ્યું હતું। આંતરરાષ્ટ્રીય મંચ પર આ વાત કરવામાં આવી હતી। ગઈકાલે રાત્રે પણ પાકિસ્તાને મિસાઇલથી હુમલો કર્યો અને PL-15E આ મિસાઇલ જેના કાટમાળ મળી આવ્યો છે। આ જેટલા પણ ડ્રોન અને મિસાઇલના ટુકડાઓ મળી રહ્યા છે તેની ફોરેન્સિક તપાસ પણ કરવામાં આવી રહી છે। હવે હોશિયારપુરમાંથી જે મિસાઇલ મળી છે PL-15E તેને પણ તપાસ કરવામાં આવશે। ગઈકાલે રાત્રે પણ મિસાઇલથી હુમલો કર્યો હતો પાકિસ્તાને। સેનાએ પાકિસ્તાની ડ્રોનના હુમલાને નિષ્ફળ બનાવ્યો। પાકિસ્તાને મિસાઇલને પણ તોડી પાડી। ભારતીય સેના સજ્જ છે, સાબદી છે અને ચારે કોર નજર રાખીને બેઠી છે। કોઈ પણ ખૂણેથી કોઈ પણ દુશ્મન જો આવે છે તો ભારતીય સેનાના નજરથી નહીં બચી શકે। અહીં જે રીતની સ્થિતિ છે આ સ્થિતિ આપણા માટે ગંભીર છે, પરંતુ ડરવાની જરૂર નથી। એક બાદ એક જે સાંબા, પઠાણકોટ, બાડમેર, કચ્છ, પંજાબ, કાશ્મીર અને રાજસ્થાન તેમજ હરિયાણા આ બધા એવા સ્થાન છે જ્યાં પાકિસ્તાને રાતના અંધારામાં
હુમલા કર્યા અને હુમલા કરીને રહેણાંક વિસ્તારો, સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યા. પરંતુ એ ભૂલી ગયું કે પાકિસ્તાન તું ગમે એટલી હિમાકત કર, અમારી પાસે ભારતીય સેના છે, ઇન્ડિયન આર્મી, ઇન્ડિયન નેવી, ઇન્ડિયન એરફોર્સ. આ ત્રિપાંખ એ ત્રિશૂળની 3 પાંખ છે જે કોઈ પણ દુશ્મનને ઢાળી દેવા માટે કાફી છે. ભારતીય વાયુસેના અને ઇન્ડિયન આર્મી તરફથી આ તમામ જે હુમલા કરવામાં આવ્યા હતા તેનો પ્રતિકાર પણ કરવામાં આવ્યો છે અને દરેકે દરેક હુમલા નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. અને પાકિસ્તાન એના પરથી પણ સમજી જાય કે ભાઈ તું ગમે એટલી હિમાકત કર, ગમે તેટલા તું આવા છમકલા કર, આવા કાંકરી ચાળો કર, પરંતુ ભારતીય સેના તો સજ્જ છે અને રહેવાની જ છે. કારણ કે ભારતીય સેના જાણે છે કે એમની પ્રાથમિકતા એ એમનો રાષ્ટ્રપ્રેમ છે, એમની દેશદાસ છે, એમની એ ભાવના છે કે એમના દેશમાં રહેતા દરેક નાગરિકની સુરક્ષા એ તેમના ભારે છે. અને એટલા માટે જ આપણી સેના ખૂબ જ જજ્બા સાથે અને એ પણ માનવતા સાથે, સંવેદનશીલતા સાથે આ તમામ હુમલાનો પ્રતિકાર કરી રહી છે કે જેથી કોઈ પણ સામાન્ય નાગરિક તેનો ભોગ ન બને. ભલે પાકિસ્તાનનો હોય, ભલે પાકિસ્તાન એ નીચી હરકત કરે, હલકાઈ પર ઉતરી આવે અને ભારતના સામાન્ય નાગરિકોને નિશાન બનાવે, પરંતુ ભારતીય સૈન્યએ તમામ જે હુમલા છે એને તો ખાડી જ દીધા છે. અને જ્યારે પાકિસ્તાને પોતાના સિવિલ એરલાઇન્સને પણ આ જ રીતે ઢાલ બનાવવાની કોશિશ કરી તો એમાં પણ ભારતીય સેના તરફથી બહુ જ સંવેદનશીલતા સાથે અને જવાબદારી ભરી કાર્યવાહી કરવામાં આવી છે. એક પણ સિવિલિયન્સ એટલે કે સામાન્ય નાગરિકને નથી નિશાન બનાવવામાં આવ્યું, નથી એવા કોઈ ઠેકાણાને નિશાન બનાવવા આવ્યું. પરંતુ જ્યાં પાકિસ્તાન જો એવું વિચારતું હોય કે આવા બધા છમકલા કરીને, આવી બધી યુક્તિઓ કરીને તે બચી જશે અને ભારતને પાડી દેશે, તો ભાઈ તું ભૂલે છે પાકિસ્તાન ભારતમાંથી વિકૂટું થયેલું છે. એટલે ભારત તો પપ્પા છે અને પપ્પા સામે ના થવાય. અત્યારે જે આ બે તસવીરો અમે આપને બતાવી રહ્યા છે, એક તરફ રાજનાથસિંહ અને સેનાના 3 પાંખના વડા તેમની બેઠક મળી જેમાં CDS પણ હતા સાથે. અને એક તસવીર, આ તસવીર 100 શબ્દોની ગરજ સારે છે કારણ કે તેમનો આત્મવિશ્વાસ આ તસવીરમાં છલકી રહ્યો છે. બીજી તરફ તમે પાકિસ્તાનની પણ આ તસવીર જુઓ, ત્યાં ટેન્શનનું કેવું તપેલું ગરમ થયું છે ખબર પડી રહી છે. અહીં જે રીતે ટેન્શન વર્તી રહ્યું છે અને આ ટેન્શનની જો વાત કરવી હોય તો તેમના મંત્રીઓ, તેમના નેતાઓની નિવેદન સાંભળવા જેવા છે. ટેન્શનમાં એવા બેબાકડા થયા છે કે ગમે એમ એલ બોલી રહ્યા છે અને એ પણ નથી સમજી રહ્યા કે એમના નિવેદનો એ તેમની જનતાને મૂર્ખા બનાવવા માટે કરી રહ્યા છે. જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે પાકિસ્તાનના નેતાઓ, સમજાતું નથી. એક તરફ આ તસવીર જે આત્મવિશ્વાસનું પ્રમાણ છે તો બીજી તરફની તસવીર પાકિસ્તાનમાં ઉઠેલા ટેન્શનનું પ્રમાણ છે. અને આ ટેન્શનનું કારણ કોણ? પાકિસ્તાનની પોતાની કરતૂત. હવે હાથે કર્યા હૈયે વાગ્યા, ખાડો ખોદ્યો, આતંકવાદને પોષ્યો તો હવે સહન પણ કરવું પડશે. આતંકવાદને પોષીને જરા આટલો મોટો કર્યો છે કે હવે એ આતંકનો જે બારૂદ છે પાકિસ્તાનને ગળી જાય તો નવાઈ નહીં. કારણ કે આતંકી ઠેકાણાઓ માટે પોતાની જમીન આપી છે પાકિસ્તાને અને ત્યાં તેને પનપવા દીધો છે. અને હવે એ જે ઝેર છે, એ જે આગ છે, તેની આજથી પાકિસ્તાન જાતે દાઝી રહ્યું છે. હવે જ્યારે આપણે બીજા દ્રશ્યો જોઈ રહ્યા છે, ભારતની રણનીતિ તો સ્ટ્રોંગ છે અને એ તસવીર કહી જાય છે કે આપણા કેટલા આત્મવિશ્વાસ છે લોકોમાં. ઉપરાંત POKમાં જે ચોકીઓ ધ્વસ્ત કરી દેવામાં આવી છે એ પણ આપણી સેનાની કાર્યવાહીનું પ્રમાણ છે. POKમાં એ ચોકીઓ હતી કે જે સીઝફાયર વાયોલેશનમાં લાગી હતી અને આપણી તરફ જ્યાં રિહાયશ ઇલાકો છે કે રહેઠાણ છે ત્યાં લોકોને ટાર્ગેટ કરી રહી હતી. બલુચિસ્તાનમાં પણ, બલુચિસ્તાન તો સીધું સંયુક્ત રાષ્ટ્રની શરણે પહોંચી ગયું છે અને BLA આર્મીએ પણ સ્પષ્ટ સંદેશ આપી દીધા છે પોતાના એક્શનથી કે હવે તે સહન નહીં કરે. પાકિસ્તાનના જે અત્યાચાર છે, પાકિસ્તાનની અરાજકતા જે એ લોકો ફેલાવી રહ્યા છે એ હવે તેઓ સહન નહીં કરે. બીજી તરફ પાકે જે મિસાઇલ છોડ્યું, પાકની કુપોષિત મિસાઇલ જુઓ, આવતા પડી ગઈ. મતલબ 5 કિલોની ચાઇનીઝ મિસાઇલનું તો શું થઈ જવાનું, કેવો દમ છે પાકિસ્તાનનો એ બતાવે છે. સિયાલકોટમાં પણ એર સ્ટ્રાઇક કરવામાં આવી કારણ કે પાકિસ્તાન પોતાની હલકી કરતૂતોથી બાજ નથી આવી રહ્યું. તો ભારતીય સેનાએ પણ બતાવી દીધું કે કિસમે કિતના હે દમ. ચિનાબે પાકિસ્તાનની ચિંતા વધારી દીધી છે. હવે પાકિસ્તાન કેટલી સ્થાનથી ઘેરાયું છે એ જોવાની વાત છે. એક તરફ BLA આર્મી બલુચિસ્તાન ન માત્ર હુમલા કરવામાં આવી રહ્યા છે, એકવાર હુમલો કરવામાં આવ્યો પાકિસ્તાની સૈન્યના
જે અધિકારીઓ હતા તેમને ફૂંકી માર્યા, બીજી તરફ યુએનની શરણે સીધા જતા રહ્યા અને કહી દીધું કે ભાઈ અમને તો એક અલગ રાષ્ટ્ર જોઈએ છે. એની સાથે હવે ભારત સાથેનો જે પડકાર છે એ પણ ઝીલવાનો છે અને તેની સામે ઝઝૂમી રહ્યો છે. તો પછી હવે જે ચિનાબનું પાણી વધી પડ્યું છે, પહેલાં તો પાણી માટે તરસતા હતા, પણ જ્યારે હવે દરવાજા ખોલી દેવામાં આવ્યા છે તો ચિનાબનું પાણીનું સ્તર વધતા પણ લોકોને તકલીફ થઈ રહી છે. હવે જ્યારે સોશિયલ આપણે આ જે વિઝ્યુઅલ્સ જોઈ રહ્યા છો, કોઈ પણ સ્થાન જ્યાં મંદિરોની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આપણા ભારતમાં જે ઓઇલ કંપનીઓ છે, ઇન્ડિયન ઓઇલ છે કે અન્ય હિન્દુસ્તાન પેટ્રોલિયમ છે, આ તમામ લોકોએ એવું કહી દીધું છે કે કોઈ ચિંતાની જરૂર નથી, કોઈ પણ ખોટી રીતે પેનિક થવાની પણ જરૂર નથી, કારણ કે પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ છે. કોઈ પણ સ્થિતિમાં કંઈ પણ થાય તો ડરવાની જરૂર નથી. આપણી સેના જેણે સમુદ્રી સુરક્ષા વધારી દીધી છે, જમીનની સુરક્ષા વધારી દીધી છે અને હવાઈ હુમલાને પણ ખાળવા માટે બધા સ્થાન પર અલગ અલગ જે ડિફેન્સ સિસ્ટમ છે એ તૈનાત કરી દેવામાં આવી છે. 7 એરપોર્ટ જે બંધ થઈ ગયા છે, ઉજવણી બંધ કરી દેવામાં આવી છે, શિક્ષકોની રજા પણ રદ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, તબીબોને પણ સજ્જ થઈ ગયા છે. તમામ તંત્ર અત્યારે અલર્ટ છે. પછી એ આરોગ્ય તંત્ર હોય, મહેસૂલી તંત્ર હોય, આ તો આપણે ગુજરાત રાજ્યની વાત કરી, પરંતુ જો જોવા જઈએ તો દેશભરમાં આ સ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે દેશભરમાં સૌ કોઈ એક બચ્ચા એ જાણે છે કે અત્યારની સ્થિતિ શું છે અને આ સ્થિતિને પહોંચી વળવા માટે સરકાર અને સેનાને સાથ આપવા માટે દરેક વ્યક્તિ હૃદયથી ઊભો છે. તંત્ર તો અત્યારે અલર્ટ છે કે કોઈ પણ પ્રકારની સ્થિતિ આવી પડે તો આ સ્થિતિને પહોંચી વળવા માટે કેવી સજાગતા રાખવી, કેવી આગોતરી તૈયારી કરવી, એ તમામ વસ્તુઓ કરી દેવામાં આવી છે. વધુ એક બ્રેકિંગ, ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં એક બેઠક મળી. એરફોર્સ, નેવી, આર્મી, બીએસએફ અને કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે આ બેઠક થઈ. ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. તમામ અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં તૈનાત સેના સાથે રાજ્ય સરકાર સતત સંકલનમાં રહેશે. સેનાએ જે પણ જરૂરિયાત હશે તે રાજ્ય સરકારને કહેવાની છે. ગુજરાતમાં તમામ જિલ્લામાં વહીવટી તંત્ર પણ સજ્જ છે. તંત્રની સૂચના મુજબ અનુસરવા માટે હર્ષ સંઘવીએ અપીલ કરી છે. ગાંધીનગરમાં જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી અને તેમાં એરફોર્સ, નેવી, આર્મી, બીએસએફ અને કોસ્ટગાર્ડના અધિકારીઓ સાથે તેમણે ચર્ચા કરી. આ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે અત્યારે રાજ્ય સરકાર સતત સેના સાથે સંકલનમાં છે અને સંકલનમાં જ રહેશે. સેનાને પણ જે જરૂરિયાત હશે રાજ્ય સરકાર પૂરી પાડશે. ગુજરાતના આ સરહદી જિલ્લાઓમાં ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને ખૂબ સારી રીતે પૂર્વ તૈયારીઓ આપણે કહી શકીએ તેમ કરી છે અને સિવિલિયન્સ કોઈ બી પ્રકારે કોઈ બી અફવાઓથી ડરવાની જરૂર નથી. સંપૂર્ણ સાચી માહિતીઓ એ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા સમયાંતરે સૌ લોકોને જરૂર લાગશે ત્યારે પહેલેથી જ જણાવવામાં આવશે. આપ સૌને માત્ર એટલી વિનંતી છે કે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન દ્વારા કોઈ બી માહિતી આપવામાં આવે તો એને સંપૂર્ણપણે પાલન કરવું. ઓપરેશન સિંદૂરને લઈ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે. દેશ વિરોધી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનારા સામે એફઆઈઆર થઈ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું છે. ગુજરાતમાં 4 લોકો સામે આ એફઆઈઆર નોંધાઈ છે. એટલે જો તમે દેશ વિરોધી કન્ટેન્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરો છો તો તમારી સામે પણ પગલાં લેવાઈ શકે છે, અથવા તો 4 લોકો સામે એફઆઈઆર નોંધાઈ ગઈ છે. એટલે સોશિયલ મીડિયા પર અફવાઓ પર ધ્યાન ના આપવું, તેને શેર પણ ન કરવું, કારણ કે આની સામે પગલાં લેવાશે. કાલે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં સોશિયલ મીડિયાની પોસ્ટના માધ્યમથી દેશ વિરોધી અને ખાસ કરીને આપણી ફોર્સનું મનોબળ તોડે તેવી પોસ્ટ કરનાર 4 લોકો પર એફઆઈઆર દાખલ કરવામાં આવી છે. આ પ્રકારની કોઈ બી હરકત એ ગુજરાતમાં ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાત પોલીસને સતર્કતા જોડે આ પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ પર સંપૂર્ણપણે ધ્યાન રાખવા જોડે કોઈ બી આવી પોસ્ટ ધ્યાન પર આવે તો તાત્કાલિક એવા લોકો પર કડકમાં કડક પગલાં ભરવાની સૂચના આપવામાં આવી છે. ઓપરેશન સિંદૂરને લઈ વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે. યુદ્ધની સ્થિતિમાં રાજ્ય સરકારનો કર્મચારીઓને લઈ મોટો નિર્ણય.
બધા જ અધિકારીઓ અને કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. બધા જ વિભાગ, ખાતા તેમજ બોર્ડ નિગમના કર્મીઓની રજા રદ કરવામાં આવી છે. તો ગુજરાત સરકાર દ્વારા નિર્ણયો કરવામાં આવ્યા છે. અનેક નિર્ણયોમાંનો એક અનિવાર્ય સંજોગો સિવાય બધા જ પ્રકારની રજાઓ રદ કરાય છે. રજા પર ગયેલા અધિકારી કર્મચારીઓને તાત્કાલિક હાજર થવા સૂચન છે. તો વડાની પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર ન છોડવું. યુદ્ધની આ સ્થિતિમાં રાજ્ય સરકારે પણ આયોજન કર્યું છે. ઓપરેશન સિંધુને લઈ વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે. તો ઓપરેશન સિંદૂરને લઈ અખબારોની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે. ભારત પર પાકિસ્તાનના ડ્રોન હુમલામાં તુર્કીનો હાથ. કાશ્મીરથી કચ્છ સુધી પાકિસ્તાનના 26 સ્થળે ડ્રોન હુમલા. 300 થી 400 પાકિસ્તાન ડ્રોનથી હુમલો થયો. તો કાશ્મીરથી ગુજરાત સુધી એરપોર્ટથી એરબેઝને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂરને લઈ અખબારોની વિવિધ પ્રતિક્રિયાઓ શું છે, આ મુદ્દે આપણે ચર્ચા કરીશું. મારી સાથે વિક્રમ પણ જોડાયેલો છે. વિક્રમ, સૌથી પહેલા તો જે પાકિસ્તાન ગુજરાત એ ભૂકંપથી પણ નથી ડર્યું, એ ભીખ મંગા પાકિસ્તાનથી નથી જ ડરવાનું, અને અલગ અલગ અખબારોની પ્રતિક્રિયાઓ શું છે, તેનું કન્ક્લુઝન શું છે, શું તેની હેડલાઇન છે, તે પહેલા આપ જણાવો. બિલકુલ બિલકુલ. એટલે અહીંયા જે રીતે દિવ્ય ભાસ્કર દ્વારા આપણે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તેમણે લખ્યું છે કે 300-400 પાકિસ્તાની ડ્રોન 36 સ્થળે ત્યાં હુમલો કરવામાં આવ્યો અને તમામને તોડી પાડવામાં આવ્યા. આ દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે. અને આ જ હેડલાઇનની સાથે જે એક બીજા સમાચાર કે જ્યાં પાકિસ્તાની સૈન્ય ઠેકાણા પર હુમલો કરવામાં આવ્યો તેને લઈને પણ અહીંયા સમાચાર આપવામાં આવ્યા. આગળ વધીએ અને નવ ગુજરાત સમય દ્વારા જે હેડલાઇન આપવામાં આવી છે, જે કાશ્મીરથી ગુજરાત સુધી હુમલા ચાલુ, એરપોર્ટ, એરબેઝ જેને ટાર્ગેટ બનાવવામાં આવ્યા, તે અહીંયા એમની હેડલાઇન છે. અને આ હેડલાઇન હોવી પણ જોઈએ, કારણ કે સૌથી અગત્યનું અહીંયા જે ભારતીય સેનાએ જે પ્રતિકાર બતાવ્યો હતો, જે અહીંયા ડિફેન્સિવ મોડમાં જે રીતે કામ કર્યું હતું, ત્યારે એરબેઝ અને એરપોર્ટને જે ટાર્ગેટ કર્યા હતા. ભારતના 61 શહેરો પર પાકિસ્તાનના નિષ્ફળ હુમલા. ગુજરાત સમાચારની આ હેડલાઇન. અને જે રીતે જમ્મુ કાશ્મીર અને પંજાબના અનેક શહેરોમાં બ્લેકઆઉટ, સાયરન, વિસ્ફોટનો અવાજ અહીંયા ગુંજ્યો હતો, તે અહીંયા આ હેડલાઇન જે છે એ ગુજરાત સમાચારની હેડલાઇન. ગુજરાત સમાચારે આ જે સમાચાર જે છે તેના વિશે ડિટેલમાં એમણે જે રિપોર્ટ લખ્યો હતો. તુર્કીએથી પાકિસ્તાને આયાત કરેલા બારૂદ વગરના 400 ડ્રોનનો ઓપરેશન સિંદૂરે ભૂકો બોલાવી દીધો છે, તે પણ અહીંયા તેમની હેડલાઇન હતી. અને અહીંયા આ હેડલાઇનમાં એ પણ મેન્શન કરવામાં આવ્યું છે કે સરહદે યુદ્ધના આ જે છમકલા પાકિસ્તાન જે કરી રહ્યું છે, એ પાકિસ્તાન અત્યારે નિર્દોષ લોકોને ટાર્ગેટ કરી રહ્યું છે, તે પણ હતું. સાથે આપણે સંદેશની પણ વાત કરી દઈએ. જે રીતે સંદેશે પણ જે હેડલાઇન આપી હતી, કાશ્મીરથી કચ્છ સુધી પાકિસ્તાનના 26 સ્થળે ડ્રોન હુમલા થયા છે. અને સાથે જ એક મેપ અહીંયા એક જે પોઈન્ટ આઉટ કરીને એક જેટલા પણ 26 જગ્યાએ જે અલગ અલગ જગ્યાએ જે હુમલા થયા હતા ડ્રોનથી, તેને પણ અહીંયા લખવામાં આવ્યા છે. કે ગુજરાતની વાત કરીએ તો લખપત, અબડાસા હોય. જમ્મુ કાશ્મીરની વાત કરીએ તો જમ્મુ, પૂંચ, અખનૂર, સાંબા, રાજૌરી, શ્રીનગર, બારામુલ્લા, અવંતીપુરા, સોપોર અને બડગામ, સાથે બાલાકોટ, અનંતનાગ, પુલવામા અને કઠુઆ, કે જ્યાં જમ્મુ કાશ્મીરની અંદર હુમલા થયા હતા. રાજસ્થાનની વાત કરીએ તો પોખરણ, જેસલમેર, બાડમેર, શ્રી ગંગાનગર, એ તમામ એરિયા છે કે જ્યાં રાજસ્થાનની અંદર હુમલા થયા હતા. પંજાબની વાત કરીએ તો પઠાનકોટ, ફિરોઝપુર, ભટિંડા, ફઝિલકા, ગુરદાસપુર અને અમૃતસર, આ તમામ એ જગ્યા કે જ્યાં કાશ્મીરથી લઈને ગુજરાત સુધી અલગ અલગ 26 જગ્યાએ આ ડ્રોન હુમલા કરવામાં આવ્યા હતા. અને તે તમામ અહીંયા આપને અમે બતાવી કે જે અખબારો દ્વારા જે પ્રતિક્રિયા આપવામાં આવી છે, જે હેડલાઇન્સ લખવામાં આવી છે આજના દિવસની અંદર, જેમાં જમ્મુ કાશ્મીરના આ 26 જે ડ્રોન હુમલા કરવામાં આવ્યા જમ્મુ કાશ્મીરથી ગુજરાત સુધી, તેનું મેન્શન હતું. સાથે જ જે રીતે આ છમકલા કરી રહ્યું છે પાકિસ્તાન, તેને લઈને પણ અહીંયા મેન્શન કરવામાં આવ્યું. એટલે સમાચાર પત્રકો છે એમના દ્વારા આ તમામ જે માહિતી જે છે આજના દિવસમાં પ્રોવાઈડ કરવામાં આવી. આજના આ 7:02 થઈ રહી છે, 7 વાગ્યાના બુલેટિનની અંદર ગુજરાત ફર્સ્ટની અંદર અમે આ પ્રતિક્રિયાઓ આપના સુધી પહોંચાડી. અને જે રીતે ધ્રુવિશા તમે પણ વાત કરી કે પાકિસ્તાન જે છે આવા છમકલા કરતું રહે છે, પાકિસ્તાન જે છે આ માત્ર ને માત્ર આવા પ્રયાસો કરતું રહે છે, પણ ભારત કેટલું તૈયાર છે એ પણ આપણે બતાવ્યું. એક્ઝેક્ટલી કે
પાકિસ્તાન હવે ઠંડાઈ કરી રહ્યું છે અને જેવી રીતે હેડલાઇન્સ બતાવી ક્યાં ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો, આપ જોઈ રહ્યા છો કે તેનો ટાર્ગેટ પાકિસ્તાનનો ગુજરાત, પંજાબ, જમ્મુ કાશ્મીર અને રાજસ્થાન હતું. આખા એ લોકોએ બોક્સર માધ્યમથી એ પણ જણાવ્યું છે કે પાકિસ્તાને ભીખ માંગ્યું છે અને તેનાથી ગુજરાત નથી ડરતું, કારણ કે ગુજરાતે ભૂકંપથી પણ નહોતું ડર્યું અને તેનો પણ ગુજરાતે સામનો કરેલો છે. અલગ અલગ અખબારોની આ પ્રતિક્રિયાઓ સામે આવી હતી. ભારતે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. જે પણ હુમલાઓ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યા છે, ગુજરાત સરકાર પણ એક્શન મોડમાં છે. અનેક એ લોકોએ માર્ગદર્શિકા જાહેર કરી છે. તો અલગ અલગ પ્રતિક્રિયાઓ વૈશ્વિક અખબારો દ્વારા પણ સામે આવી રહી છે. દરેક લોકોએ ભારતનું સમર્થન કરી રહ્યા છે, કારણ કે પાકિસ્તાન એ આતંકનું પોષણ કરનારું છે. આતંકનો ખાત્મો નક્કી છે, છતાં પણ આ ભીખ મંગુ પાકિસ્તાને હજુ પણ સમજતું નથી, હવે ચંડાઈ કરી રહ્યું છે અને એટલે જ તેને જડબાતોડ જવાબ અપાઈ રહ્યો છે. ત્રીજા દિવસે પણ આ પાકિસ્તાનની નાપાક હરકત યથાવત છે અને તેઓ સતત ડ્રોન હુમલા કરી રહ્યું છે. ગઈકાલે પણ કર્નલ સોફિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 300 થી 400 ડ્રોનથી તેના દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા અને તેને ભારતીય સેનાએ હવામાં જ તેનો ખાત્મો કરી દીધો, કારણ કે ભારત પાસે અનેક એવા રક્ષા કવચો છે અને આ જ રક્ષા કવચો એ ભારતની રક્ષા કરી રહ્યા છે. S-400 હોય કે INS વિક્રાંત હોય. ઓપરેશન સિંધુને લઈ વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે, તેના પર નજર કરીએ. યુદ્ધની સ્થિતિમાં રાજ્ય સરકારે કર્મચારીઓને લઈ મોટો નિર્ણય કર્યો છે. બધા જ અધિકારીઓ, કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. બધા જ વિભાગ, ખાતા તેમજ બોર્ડ નિગમના જેટલા પણ કર્મચારીઓ છે તેની રજા રદ કરાઈ છે. તો અનિવાર્ય સંજોગો સિવાય બધા જ પ્રકારની રજા રદ કરી દેવામાં આવી છે. રજા પર ગયેલા અધિકારી કર્મચારીઓને તાત્કાલિક હાજર થવા સૂચન છે. વડાની પૂર્વ મંજૂરી વગર હેડક્વાર્ટર નહીં છોડવા નિર્ણય છે. તમામ કર્મચારી અધિકારીઓની રજા પણ રદ કરી દેવામાં આવી છે, કારણ કે સ્થિતિ એવી છે, યુદ્ધની આ સ્થિતિ છે. ઓપરેશન સિંધુને લઈ વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે. સરહદી જિલ્લાઓમાં શિક્ષકોને પણ હેડક્વાર્ટર ન છોડવા આદેશ છે. વર્તમાન સ્થિતિને લઈ જિલ્લા વહીવટી તંત્રનો આ નિર્ણય છે, એટલે આરોગ્ય, પોલીસ, મહેસૂલ બાદ હવે શિક્ષકોએ પણ ફરજ પર રહેવું પડશે. હેડક્વાર્ટર છોડવું નહીં તે આદેશ કરવામાં આવ્યો છે. તો સરહદી જિલ્લાઓમાં જે પ્રકારે હુમલાઓ થઈ રહ્યા છે ત્યાં એલર્ટ છે અને એ જ સુરક્ષાના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા આ આખું આયોજન કરવામાં આવ્યું છે. સરહદી જિલ્લાઓમાં શિક્ષકોને જિલ્લા હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરવામાં આવ્યો છે. ગુજરાત સરકાર કે જે ખૂબ જ સતર્ક છે, બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને એ વચ્ચે આ મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે જે લોકોની સુરક્ષા માટે છે. ઓપરેશન સિંધુને લઈ વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે. હાલ તણાવની વચ્ચે ગુજરાત આરોગ્ય વિભાગે પણ મોટો નિર્ણય કર્યો છે. 154 મેડિકલ ઓફિસરને તાત્કાલિક તેઓએ ફરજ પર મૂક્યા છે. જામનગર, પોરબંદર, દેવભૂમિ, દ્વારકામાં મેડિકલ ઓફિસરને મોકલાયા છે. બનાસકાંઠા, પાટણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને જિલ્લા આરોગ્ય કેન્દ્રમાં તમામનું પોસ્ટિંગ રહેશે. નવો આદેશ ન થાય ત્યાં સુધી સરહદી જિલ્લાઓમાં જ રહેવાનું રહેશે. તો આરોગ્ય વિભાગે પણ તૈયારીઓ કરી દીધી છે. તેમના દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ઓપરેશન સિંધુને લઈ વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે. પાકિસ્તાનના અનેક શહેરોમાં ધમાકાઓના અવાજ સંભળાઈ રહ્યા છે. ઇસ્લામાબાદમાં પણ અનેક ધમાકાઓ થઈ રહ્યા છે. લાહોર સહિત અનેક શહેરમાં હજુ પણ ધમાકા થઈ રહ્યા છે. જો કે અફરાતફરીનો માહોલ ત્યાં છે. પાકિસ્તાને ડરી ગયું છે, બોખલાઈ ગયેલું છે, છતાં પણ તે સુધરી નથી રહ્યું. તો લાહોરના દ્રશ્યો જોઈ રહ્યા છો. સિયાલકોટ પાકિસ્તાનના અલગ અલગ 3 દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ધમાકાઓના અવાજ સંભળાઈ રહ્યા છે. એ પછી પીઓકેના હોય, સિયાલકોટના હોય, અલગ અલગ 3 દ્રશ્યો કે જ્યાં ધમાકાઓ થઈ રહ્યા છે. વળતો જવાબ ભારત દ્વારા અપાઈ રહ્યો છે. આર્મી, નેવી, એરફોર્સના સંયુક્ત ઓપરેશનો છે અને જડબાતોડ જવાબ પાકિસ્તાનને મળી રહ્યો છે, છતાં પણ તે દરરોજ તેની નાપાક હરકતો છોડવાનું નામ નથી લઈ રહ્યું. પાકિસ્તાનના અનેક શહેરોમાં ધમાકાઓના આ અવાજ પણ આપ જોઈ રહ્યા છો. ઓપરેશન સિંધુને લઈ વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે. શ્રીનગરમાં મિસાઇલ સિસ્ટમ પણ સક્રિય કરી દેવામાં આવી છે. શ્રીનગરની આસપાસ આકાશમાં હલચલ જોવા મળી છે. શ્રીનગરમાં મિસાઇલ સિસ્ટમ સક્રિય કરવામાં આવી છે, કારણ કે પાકિસ્તાનનો ટાર્ગેટ જમ્મુ, રાજસ્થાન, આ સાથે કચ્છ,
અને પંજાબ છે, આ સરહદી વિસ્તારોમાં સૌથી વધારે એલર્ટ અપાયું છે. બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું અને એ વચ્ચે હલચલ જણાઈ રહી છે, જેના કારણે મિસાઇલ સિસ્ટમને સક્રિય કરી દેવામાં આવી છે. તો મિસાઇલ સિસ્ટમ એ સક્રિય છે, જેને લઈ એ પડતો જવાબ આપી શકે. કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને છે અથવા તો કોઈ પ્રહાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવે છે, તેને લઈ સિસ્ટમો પણ સક્રિય કરી દેવામાં આવી છે. શ્રીનગરમાં પણ એલર્ટ છે, બ્લેકઆઉટ છે. તો આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો રાવલપિંડી નોરમાન એરબેઝના દ્રશ્યો પણ સામે આવ્યા છે, જ્યાં તબાહી મચી છે. પરંતુ અપડેટ એ છે કે શ્રીનગરની આસપાસ આકાશમાં હલચલ જોવા મળી. ઓપરેશન સિંધુના વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે. પાકિસ્તાનના 4 એરબેઝ પર ભારતનો હુમલો. મિસાઇલ હુમલામાં 4 પાકિસ્તાની એરબેઝ તબાહ થયા છે. પાકિસ્તાનના 4 એરબેઝ પર ભારતે હુમલો કર્યો છે. મિસાઇલ હુમલામાં 4 પાકિસ્તાની એરબેઝ તબાહ થઈ ચૂક્યા છે. જો કે પાકિસ્તાનની એર સિસ્ટમને નષ્ટ કરવામાં આવી રહી છે. મિસાઇલ હુમલામાં 4 પાકિસ્તાની એરબેઝ એ તબાહ થઈ ચૂક્યા છે. ભારત જડબાતોડ જવાબ પાકિસ્તાનને આપી રહ્યું છે. ગમે તે સમયે પાકિસ્તાને વળચંડાઈ કરી હુમલાઓ કરવા લાગે છે. ગઈકાલે પણ જેવી રીતે કહ્યું, સિવિલિયન ફ્લાઇટે ઉડી રહી હતી અને એ સમયે ભારત એ સિવિલિયનને ટાર્ગેટ નથી કરતું, એટલા માટે તે હુમલો નહીં કરે. આ તકનો લાભ લઈ, આ ઓપોર્ચ્યુનિટી લઈ પાકિસ્તાન દ્વારા હુમલાઓ કરવામાં આવ્યા હતા. ગઈકાલે પણ તેને એવું જ કર્યું હતું. એટલે આ સિલસિલો પાકિસ્તાનનો યથાવત છે. તેઓ અવરચંડાઈ પર અવરચંડાઈ કરી રહ્યું છે, મિસાઇલ હુમલાઓ કરી રહ્યું છે. પરંતુ ભારત પણ તેના એરબેઝ તબાહ કરી રહ્યું છે. તેનો ખાત્મો નક્કી છે. જો કે અલગ અલગ દેશો પણ ભારતના પહેલેથી જ સમર્થનમાં રહ્યા છે અને તેને સમર્થન આપી રહ્યા છે. ઓપરેશન સિંદૂરને લઈ વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે. પાકિસ્તાનના અનેક શહેરોના એરપોર્ટ બંધ છે. ઇસ્લામાબાદ, કરાચી, લાહોર એરપોર્ટે બંધ કરાયા છે. તો પાકિસ્તાનના અનેક શહેરોમાં એરપોર્ટ બંધ છે. ઇસ્લામાબાદ હોય, કરાચી હોય, લાહોર એરપોર્ટે બંધ કરી દેવામાં આવ્યું છે. કારણ કે ભારત એ એક્શન લઈ રહ્યું છે, જવાબ આપી રહ્યું છે અને એના જ ભાગરૂપે પાકિસ્તાન દ્વારા પણ તૈયારીઓ કરાઈ છે. એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે. અનેક શહેરોના પાકિસ્તાનના આ એરપોર્ટ છે જેને બંધ કરાયા છે. સિવિલિયન ફ્લાઇટ પણ બંધ કરવામાં આવી છે. પરંતુ જ્યારે જ્યારે તે લોકોએ હુમલો કરવો હોય છે ત્યારે સિવિલિયન ફ્લાઇટ તેઓ દ્વારા શરૂ કરવામાં આવે છે. પાકિસ્તાનના બરબાદીની શરૂઆત થઈ ચૂકી છે. ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિને લઈ રાજકોટના લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે. સેનાએ જે રીતે પાકિસ્તાનને જવાબ આપ્યો તે ગૌરવની વાત છે. અમે પણ જે સરકાર સૂચન કરશે તેનું પાલન કરીશું. તેના સ્થાનિકો શું કહી રહ્યા છે તે પણ એકવાર સાંભળી લઈએ. પણ તોડી પાડવામાં આવ્યા હતા. તો પંજાબમાં પણ ગઈકાલે ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા. દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કે જેટલા પણ પ્રયાસ પાકિસ્તાન દ્વારા કરાઈ રહ્યા છે તેને નાકામ કરવામાં આવી રહ્યા છે. ડ્રોન દ્વારા તેઓ હુમલાઓ કરી રહ્યા છે, મિસાઇલો છોડી રહ્યા છે, પરંતુ હવામાં તેનો ખાત્મો બોલાવી દેવામાં આવે છે. અહીંયા આજે પંજાબના દ્રશ્યો સામે આવ્યા છે જ્યાં ડ્રોનને તોડી પાડવામાં આવ્યા છે. પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને એના લાહોર, કરાચી, ઇસ્લામાબાદ સહિત અનેક શહેરો ઉપર બોમ્બમારો કરી અને પાકિસ્તાનને મુંહ તોડ જવાબ આપ્યો. તે બદલ ભારતીય સેનાને આપના માધ્યમથી સમગ્ર રાજકોટ, સમગ્ર ગુજરાત વતી નતમસ્તકે વંદન કરું છું.
જ્યારે પણ આ સરકારને નાગરિકોની કોઈ પણ રીતે જરૂરિયાત રહેશે ત્યારે રાષ્ટ્રવાદી ભારતીય સૌ નાગરિકો સરકારની પડખે ઊભા છે. આ પાકિસ્તાન પોતાની નાપાક કોશિશો બંધ કરી રહી નથી. તો જોવા જઈએ તો જે ગઈકાલે જે પાકિસ્તાન દ્વારા ડ્રોન અટેક કરવામાં આવ્યો આપણી સેના દ્વારા સંપૂર્ણ જે પ્રયાસ હતો પાકિસ્તાનનો જે નિષ્ફળ ગયો છે. તેથી મને આપણી સેના ઉપર માન છે. ગવર્મેન્ટ એવું કહે છે કે આપણે અમુક ટાઈમે ઇલેક્ટ્રિસિટી ઓફ કરી દઈએ, બરાબર છે. અને ઘણીવાર એવું બી બનતું હોય કે કોઈ સિટીને ટાર્ગેટ કરવામાં આવે તો એ સિટીની અંદર પોતાની પાસે 24 થી 48 કલાક કે 8 દિવસ કે 1 મંથ, બરાબર, ત્યાં સુધીનું પોતાની પાસે ખાવા પીવાનું, રહેવાનું અને પોતાને માટે ટોટલી પ્રોટેક્શન હોવી જરૂરી છે. आज ऑपरेशन सिंदूर ने વધુ એક મહત્વની બ્રેકિંગ મળી રહી છે તેના પર આપણે નજર કરીએ તો સુરતમાં દરિયા કિનારે સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે. જેટલા પણ દરિયાપટ્ટીના વિસ્તારો છે ત્યારે સુરક્ષા સઘન કરી દેવામાં આવી છે. જવાનો દ્વારા પેટ્રોલિંગ કરાઈ રહ્યું છે તો ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં હથિયારો સાથે પેટ્રોલિંગ થઈ રહ્યું છે. મરીન પેટ્રોલિંગમાં વધારો કરી દેવામાં આવ્યો છે. સુરતમાં દરિયા કિનારે સુરક્ષામાં વધારો કરાયો છે. ન માત્ર સુરત પરંતુ પોરબંદરમાં પણ સઘન કરાય છે સુરક્ષા. ભારત પાકિસ્તાન વચ્ચે ઉદ્ભવેલી તણાવભરી સ્થિતિના પગલે ગુજરાત પણ એલર્ટ મોડ પર છે અને રાજસ્થાન સહિત કચ્છ ભુજ સહિતના જે જિલ્લાઓ છે તેને પણ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. તો આ સાથે જ જે સૈન્યને પણ છે તે તમામ ચાંપતી નજર રાખવા માટેની જે સૂચના છે તે સરકાર તરફથી આપી દેવામાં આવી છે. જે અન્વયે સુરતમાં પણ દરિયાઈ માર્ગ વિસ્તારની અંદર આ પ્રમાણે છે તે ચાંપતો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે. જે નેવી, કોસ્ટગાર્ડ તેમજ ખાસ કરીને બ્લેક કમાન્ડો સહિત સ્થાનિક પોલીસ તરફથી સઘન જે પેટ્રોલિંગ છે તે દરિયાઈ માર્ગ વિસ્તારમાં કરવામાં આવી રહ્યું છે. નાનામાં નાની ગતિવિધિ હોય એ તમામ ગતિવિધિઓ પર આ પ્રમાણે ચાંપતી નજરો છે તે રાખવામાં આવી રહ્યું છે. સવારથી તમામ દરિયાઈ માર્ગ વિસ્તારની અંદર આ પ્રમાણેની તસવીર છે તે હાલ જોવા મળી રહી છે. ત્યારે હાલ જે અલગ અલગ પોઈન્ટ્સ પણ બનાવવામાં આવ્યા છે જેમાં નાગા પોઈન્ટ અને મોરચા અલગ અલગ મોરચા છે તે બનાવવામાં આવ્યા છે. ડીસીપી રાજેશસિંહ પરમાર આપણી જોડે જોડાયા છે, સીધી વાત કરીશું તેમના જોડે. સર, જણાવજો કઈ રીતનું સવારથી સુરતની અંદર દરિયાઈ માર્ગ વિસ્તારની અંદર ખાસ બંદોબસ્ત છે અને કઈ ગતિવિધિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે? આપ જોઈ રહ્યા છો કે સુરતમાં હજીરા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, મોટી કંપનીઓ આવેલી છે, તો પોલીસ સતત જાગૃત છે. 24/7 આ બંદોબસ્ત ચાલુ છે. દરેક જગ્યાએ નાકા પોઈન્ટ, મોરચા પોઈન્ટ તથા ટ્રાફિકના ચેકિંગ પોઈન્ટો ચાલુ છે અને અમારી સરકારી બોર્ડ દ્વારા પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. હાઈ લેવલ મિટિંગનું પણ આયોજન કરાયું છે ભાઈ? હા, એ ઉપલા લેવલે મિટિંગો ચાલી રહી છે. ઇન્ડસ્ટ્રીઝના લોકો સાથે કંઈક મિટિંગ થઈ છે, કોઈ ચર્ચા થઈ છે? ઇન્ડસ્ટ્રીના દરેક સિક્યોરિટી હેડ સાથે અમારી મિટિંગ થઈ છે અને બીજી પણ ભવિષ્યમાં મિટિંગ લેવામાં આવશે અને એમને સિક્યોરિટી બાબતે સેન્સિટાઇઝ કરવામાં આવશે. દરિયાઈ માર્ગ છે અને માછીમારો માછીમારી કરવા જતા હોય છે તો તે અંગે શું સૂચના? એમાં અમારા ફિશરમેન વોચ ગ્રુપ સાથે અમારી મિટિંગો થઈ ગઈ છે. એ મિટિંગોમાં એમને એલર્ટ કરવામાં આવ્યા છે. કંઈ પણ શંકાસ્પદ જોવા મળે તો અમને જાણ કરવાનું કહેવામાં આવ્યું છે. કેટલા પોઈન્ટ્સ બનાવવામાં? એ માહિતી અમે ઓફિશિયલ સિક્રેટ